गुणातीतो अक्षरं ब्रह्म भगवान पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबंधनात्। श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, राधा कृष्ण देवनी जय, सियावर रामचंद्र भगवाननी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। भगवान स्वामीनारायणना चरणमां वंदन साथे अमारा प्राण प्यारा गुरुहरि परम पूज्य प्रमुख स्वामी महाराज અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણમાં વંદન સાથે આ કાર્યક્રમના આયોજક એવા શ્રી રાકેશભાઈ, શ્રી જીમીભાઈ અને એમના આમંત્રણને માન આપીને પધારેલા આપ સૌને અમારા હાર્દિક વંદન, નમસ્કાર, જય સ્વામિનારાયણ એન્ડ ગુડ ઇવનિંગ. આજની વાતનો વિષય છે ઇનક્રેડિબલ લાઈફ, એટલે કે એક અદ્ભુત જીવન, એક અદ્વિતીય જીવન, એક દિવ્ય જીવન, એટલે ઇનક્રેડિબલ લાઈફ. દરેકના મનમાં એવી એક ઈચ્છા હોય કે ધ હ્યુમન લાઈફ ધેટ આઈ એમ લિવિંગ, આઈ વોન્ટ ટુ લીવ એન ઇનક્રેડિબલ લાઈફ. મારે એક અદ્ભુત, અદ્વિતીય અને દિવ્ય જીવન જીવવું છે. યસ ઓર નો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. એની માટે આપણે વિચારશીલ પણ છીએ અને પ્રયત્નશીલ પણ છીએ. પહેલા એક વાતની સ્પષ્ટતા આપણા હૃદયમાં જોઈએ કે અદ્ભુત, અદ્વિતીય અને દિવ્ય જીવન એટલે શું? તો જે જીવનકાળ દરમિયાન અનેક પ્રકારે તમે સમાજને આપો, તમારી સમાજ સેવાઓ તમારી હયાતીમાં અને પછી સદીઓ અને યુગો સુધી સમાજને લાભ આપતી રહે, એ ઇનક્રેડિબલ લાઈફનું પહેલું પગથિયું છે. તેથી આગળ આપણું જીવન એવું ચારિત્ર્યયુક્ત બને, નિષ્કલંક અને નિસ્વાર્થ બને, જેથી આવનાર પેઢીને એક પવિત્ર જીવન જીવવાની પ્રેરણા મળે. દેટ ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. એથી આગળ આપણું જીવન એવું બને કે જે જીવનમાં સ્થિરતા હોય, નીતિમત્તા હોય, એથિક્સ, ડિસિપ્લિન્સ એન્ડ નોર્મ્સ હોય, અને જે જીવનથી યુગો સુધી દરેક વ્યક્તિને પ્રેરણા મળતી રહે, દેટ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. એથી પણ વિશેષ જે જીવનમાં ભગવાન પ્રત્યેની અનન્ય શ્રદ્ધા અને ભક્તિ હોય, તે દ્વારા એના જીવનમાં સમાજ સેવાનો આનંદ છે, ચારિત્રનો આનંદ છે, સ્થિરતાનો આનંદ છે, સાથે ભગવાન સાથેના સંબંધનો પણ આનંદ હોય. દેટ ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. આ બધી વાત સરવાળે જીવનના અંતે, ઇફ યુ કેન પુટ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ સે યસ આઈ લીવ્ડ માય લાઈફ, તમે છાતી ઉપર હાથ મૂકીને એમ કહી શકો કે યસ, હું મારું જીવન જીવ્યો, મને જે 70-80 વર્ષ ભગવાને આપ્યા હતા, આઈ લીવ્ડ માય લાઈફ, એવો સંતોષ તમને જીવનમાં હોય અને એવો આનંદ હોય, તો that is the peak of incredible life. તો incredible life જે આપણે વાત સમજવા માંગીએ છીએ એ આ જીવન છે. ઇન જસ્ટ વિપુલ સમાજ સેવા, શુદ્ધ ચારિત્ર, ભગવાન પ્રત્યેની અનન્ય શ્રદ્ધા ભક્તિ, જીવનમાં સ્થિરતા, નીતિમત્તા અને નીતિ નિયમ, અને જીવનના અંતે સંતોષ અને આનંદ, આ પાંચ વાત ભેગી થાય એટલે ઇટ ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. અદ્ભુત જીવન,
અદ્વિતીય જીવન, દિવ્ય જીવન. એક એવી વ્યક્તિ આ પૃથ્વી ઉપર થઈ ગઈ જેના જીવનમાં પાંચે વસ્તુનું 100% કોમ્બિનેશન હતું. એ વ્યક્તિના જીવન વિશે થોડાક ચુનંદા પ્રસંગો ખૂબ ટૂંકમાં તમને જાણીને આનંદ થશે, અને જે વાત થિયોરોટિકલ થઈ એ વાત તમને પ્રેક્ટિકલ ચરિતાર્થ તમારા નજર સમક્ષ થશે. એ અદ્ભુત, અદ્વિતીય, દિવ્ય, ઇન્ક્રેડિબલ લાઈફ જીવન જીવનાર વ્યક્તિ હતી. આપ સૌને એ વ્યક્તિ સાથે ખૂબ સારો ઘરોબો હતો. આપે એમના દર્શન કર્યા છે, આપે એમના આશીર્વાદ પણ લીધા છે. આઈ એમ ટોકિંગ ઓફ નન અધર દેન પ્રમુખ સ્વામી મહારાજ. એમને આ પૃથ્વી ઉપર કેવું કાર્ય કર્યું, ઇન શોર્ટ થોડી મિનિટમાં પહેલા એક ઇનક્રેડિબલ લાઈફ એક આ વ્યક્તિ જીવી ગઈ છે, એ જીવનના થોડા પ્રસંગો કહેવા છે. પછી એ જીવન આપણે કેવી રીતે જીવી શકીએ, આ સદગુણો આપણા જીવનમાં કેવી રીતે આવે, એની વાત પણ આપણે સમજીશું. 2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધાર્યા ત્યારે હિન્દુજા બંધુઓ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને કહ્યું કે સ્વામી, આ BAPS સંસ્થાને કદાચ આપણે NGO તરીકે ન લઈએ અને કોર્પોરેટ હાઉસ તરીકે લઈએ તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કોર્પોરેટ હાઉસ ઇન ધ વર્લ્ડ. સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બિઝનેસ આ કહી શકાય અમે અમારી બિઝનેસની દ્રષ્ટિએ જોઈએ તો. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે જબરજસ્ત પુરુષાર્થ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે જે સમાજ સેવા માટે પુરુષાર્થ કર્યો છે, આઈ ટેલ યુ, ઇન ફ્યુચર not sky but Pramukh Swami is the limit when it comes to social service. એમના જીવનકાળ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા. જાહેર જીવન જીવનારી એક પણ વ્યક્તિ આજે મારી સમક્ષ લાવો જે 18,000 ગામડાઓમાં જાતે ગયા હોય, અને ધંધા માટે કે વોટ લેવા માટે નહીં. હા, અમે પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે 10 વાગે, રાત્રે 11 વાગે અને રાત્રે 12 વાગે પણ ડીપ ઇન્ટિરિયર ગામડાઓમાં આદિવાસી હટમેન્ટ્સમાં બેસીને લોકોને નૈતિકતા અને આધ્યાત્મિકતા સમજાવતા જોયા છે. એમના જીવનકાળ દરમિયાન એમને 7.5 લાખ પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. That is an unbelievable average of 70 letters a day for 45 years. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપ્સમાં વ્યક્તિગત ગયા છે. તમારા દીકરા દીકરીના લગ્ન હોય અને 50 ઘરે વ્યક્તિગત તમારે કંકોત્રી આપવા જવું પડ્યું હોય, એવા 50 સંબંધો હોય, ત્યારે તમને ખબર પડે કે કેવી રીતે થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1300 થી પણ વધારે મંદિરો બનાવ્યા, જેની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. અને 150 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ અને કોલેજીસ બનાવી એનું સફળ સંચાલન કર્યું. આજે પણ એનું સફળ સંચાલન થઈ રહ્યું છે. એક સંસ્થા તમે ચલાવતો એટલે તમને ખબર પડે કે એક સંસ્થા કેવી રીતે ચાલે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન અમારા જેવા 1000 સંતોને દીક્ષા આપી, જેમાં લગભગ 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે. એમાંથી કદાચ લગભગ 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ છે. એમાંથી કદાચ 50 થી વધારે સંતો દે આર ઓક્સફર્ડ, સ્ટેનફર્ડ, હાર્વર્ડ ઓર કાર્નેગી મેલન ગ્રેજ્યુએટ્સ. આજે બે વ્યક્તિ તમને જીવનમાં સમર્પિત, અડધી રાત્રે તમને વફાદાર રહે એવી મળવી અઘરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એવા 1000 સંતો, 55,000 સ્વયંસેવકો. ભારતમાં ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ, કુદરતી આફતની સર્જાણી, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમના સ્વયંસેવકોને મોકલ્યા અને એ કામ કર્યું. ભુજમાં તો પ્રમુખ સ્વામી મહારાજે 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો અને 30મી જાન્યુઆરીએ 800 ટનનું જહાજ મુદ્રા પોર્ટ ઉપર મૂક્યું. 48 કલાકમાં 509 ગામોમાં એનું વિતરણ થયું અને પછી 15 ગામો દત્તક રાખ્યા, 4,500 ઘર બાંધી આપ્યા. વિપુલ સમાજ સેવા, જબરજસ્ત પુરુષાર્થ એમને એમના જીવનમાં કર્યો. એમના જીવનનું સૂત્ર હતું ઇનક્રેડિબલ લાઈફ માટે. જ્યારે પુરુષાર્થની વાત કરીએ ત્યારે એ બે વાત કરતા. એક, આ કામ હું 2 સેકન્ડ પછી કરું એવો વિચાર આવે એ આળસ. આ એમનો હું પ્રાસાદિક શબ્દ બોલ્યો. આ કામ
હું 2 સેકન્ડ પછી કરું એવો વિચાર આવે એ આળસ. બીજી વાત એ પોતે કરતા કે સમય પૂરો થાય એટલે કે કામ કરવાનો સમય એ પૂરો થાય અને રાજી થાય એ મજૂર, કામ પૂરું થાય અને રાજી થાય એ કાર્યકર્તા. આ એમના જીવન સૂત્ર હતા. That is incredible life when it comes to hard work, when it comes to social services. આટલું કાર્ય કરતા કરતા એમને એકવાર પૂછ્યું કે તમારા જીવનમાં કયો વિચાર સ્થિર રહે છે? એમને કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. This is incredible life. કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. આ ઇનક્રેડિબલ લાઈફ પોતાનું જીવન સૂત્ર જીવી ગયા. ઇનક્રેડિબલ લાઈફનો એક બીજો દ્રષ્ટિકોણ પણ હું તમને આપું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ. ઘણા વર્ષો પછી અમને સાબુદ્દીનભાઈ રાઠોડ એક પ્રસંગ કહેલો કે 70ના દાયકામાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયેલા કે અમારે થાનમાં અમારા ગામડામાં એક કન્યા શાળા શરૂ કરવી છે અને કન્યા હોસ્ટેલ શરૂ કરી છે અને આપ એમાં સહાયરૂપ થાવ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે બહુ જ મોટું ડોનેશન આપી. આ હું 70ના દાયકાની વાત કરું છું, that to early 70s. આ તો 35 વર્ષ પછી આ પ્રસંગ બન્યો ના સમયે સાબુદ્દીનભાઈએ આ વાત કરેલી. તો બીજાના સુખમાં આપણું સુખ, આવી તો સેંકડો બીજી સંસ્થાઓને પ્રમુખ સ્વામી મહારાજે મદદ કરી છે. એચ.એમ. પટેલ સાહેબ કાયમ કહેતા કે સ્વામી તમે પણ દાન ઉપર જીવો છો, તમારી સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ ચેરિટી બેઝ છે, તમે આવું શીખ્યા ક્યાંથી કે તમને કોઈક દાન આપે ને એ દાન તમે કોકને આપી દો? આવી બીજી સંસ્થાઓમાં ક્યાંય જોવા મળતું નથી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આ કહેલું કે બીજાના સુખમાં આપણું સુખ. ધીસ ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. આ એક અદ્ભુત જીવન છે. બીજું એમનું જીવન સૂત્ર હતું કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. ધર્મની વ્યાખ્યા એ કરતા, પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ એટલે નાતી જાતિ ધર્મના કોઈ ભેદભાવ વગર એ સમાજની વચ્ચે રહ્યા, દરેકને મદદરૂપ થયા. હમણાં જ્યારે એમની શ્રદ્ધાંજલિ સભા હતી વડોદરામાં, ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ઇકબાલભાઈ, પોતે મુસ્લિમ, એમણે પ્રસંગ કહ્યો કે મોરબીમાં હોનારત વખતે અમે 5-10 મુસ્લિમ યુવાનો અમે ત્યાં સેવા માટે ગયેલા. અમારી મસ્જિદ અમે સાફ કરવાની શરૂઆત કરી, પણ જોયું કે એટલો બધો કાદવ ભરાઈ ગયેલો એટલે અમારાથી તો નહીં થઈ શકે. અમે પ્રમુખ સ્વામી મહારાજને જઈને મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજ કે ચિંતા ના કરશો, હું બીજા 50 સ્વયંસેવકો મોકલું છું. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં મોરબીમાં 1 મહિના સુધી 1500 સ્વયંસેવકો સાથે 1979માં રહેલા. ધીસ ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. 50 સ્વયંસેવકોને મોકલ્યા, સફાઈ કરાવડાવી. ઇકબાલભાઈએ કહ્યું એમના સાથીઓ સાથે આવીને પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી સફાઈ સારી થઈ ગઈ છે. સ્વામી કેમ નહીં, હું જોવા આવું. પ્રમુખ સ્વામી મહારાજ મસ્જિદમાં જોવા ગયા અને એમને થોડો અસંતોષ રહ્યો કે હજી સફાઈ બરોબર નથી થઈ. ફરી વખત સ્વયંસેવકોને કામે લગાડીને સફાઈ બરોબર કરાવડાવી અને પછી પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે હવે તમારે, તો કહ્યું કે સ્વામી થોડા દિવસમાં અમારી ઈદ આવે છે એટલે બધા અહીંયા આવી શકે એટલે બહુ સારી સફાઈ થઈ ગઈ. પ્રમુખ સ્વામી કે તમે ઈદમાં કરો છો શું? તો કે આવી રીતે આ ઈદમાં અમે સાથે બધા ભેગા થઈએ અને મીઠું મોઢું કરીએ. પણ કે સ્વામી એ તો નહીં કરી શકીએ અમે, કારણ કે અત્યારે વ્યવસ્થા નહીં થાય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના, બધાને બોલાવો. મોરબી અને આજુબાજુના ગામોમાંથી 5000 મુસલમાનો, આવું 1979 મોરબી હોનારતની વાત કરું છું, એ મસ્જિદમાં ભેગા થયા અને પ્રમુખ સ્વામી મહારાજે જાતે પીરસીને એ લોકોને બુંદીના લાડુ જમાડેલા. આ પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. ધીસ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. નાતી જાતિ ધર્મના કોઈ ભેદ નહીં. એ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન હતું. એ દરેકનો વિચાર કરતા, દરેક માટે એમને સહાનુભૂતિ હતી. એ ક્યારેય કોઈ જગ્યાએ અહમભાવમાં, મમત્વ ભાવમાં ક્યારેય તણાયા નહીં. ધીસ ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. એક સામાન્ય પ્રસંગે વૃક્ષારોપણમાં પ્રમુખ સ્વામી મહારાજને હાથમાં નાનો છોડ આપ્યો અને ખાડામાં મૂકવા જતા હતા. આજુબાજુ 2-4 ધારાસભ્યો, એમપીઝ ઊભા હતા, ફોટોગ્રાફ બધા પ્રેસ રિપોર્ટર્સ પાડતા હતા. પ્રમુખ સ્વામી મહારાજને એક મકોડો દેખાણો. પ્રમુખ સ્વામી મહારાજે આંગળી અંદર ખાડામાં પહેલા નાખી અને બોલ્યા, મકોડા ભાઈ બહાર આવી જાઓ, નહીં તો હમણાં દટાઈ જશો. આવા પ્રસંગે when the press is there, આવા મહાનુભાવો હોય, એની વચ્ચે એક મકોડો નજરમાં આવે અને એને ખાડાની બહાર કાઢવો ને, એ જે સહાનુભૂતિ, that is called incredible life.
નહીં તો આવા પ્રસંગે આપણને શું દેખાય? કેમેરો કઈ બાજુ ફરે છે. પણ આ ઇનક્રેડિબલ લાઈફ કે જે કોઈ દિવસ અહમ અને મમત્વની ભાવનાઓમાં તણાયા નથી, એમને દરેક પ્રત્યે એક સહાનુભૂતિ, એ બહુ જ મોટી વાત. દિલ્હી જેવું મહાન અક્ષરધામ, આપમાંથી બધાએ દિલ્હી અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હેવ સીન ઇટ. બધાએ જોયું છે. એક બેનમૂન ભારતીય સંસ્કૃતિનું સ્થાપત્ય સ્થાન, સંદેશ સ્થાન, એ પ્રમુખ સ્વામી મહારાજે 5 વર્ષમાં ક્રિએટ કર્યું. ઘણા બધા અહીંયા બિલ્ડર મિત્રો બેઠા હશે રિયલ એસ્ટેટમાં. 110 એકર જમીન ઉપર દિલ્હીમાં યમુનાના કિનારે નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ પથ્થરનો 5 વર્ષમાં ઇમ્પોસિબલ. અને એ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. 1 અઠવાડિયા સુધી, 1 મહિના સુધી ઉદ્ઘાટન સમારોહ ચાલ્યો. હુઝ હુ ઓફ ઇન્ડિયા બધા આવી ગયા. 2 મોઢે લોકો વખાણ કરે, સ્વામી આપને દિલ્હી में दिल रख दिया, 4 धाम थे आपने 5वां धाम खड़ा कर दिया. પ્રમુખ સ્વામી મહારાજને અમે 1 મહિના સુધી વખતે જોયા, હાથ જોડીને દરેકને કહેતા કે આ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા, અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ અને આ સંતો હરિભક્તોના પુરુષાર્થથી થયું છે. મેં કાંઈ નથી કર્યું. આટલી મહાન સિદ્ધિ મળ્યા પછી મેં કાંઈ નથી કર્યું, અન્યને યશ આપો. ધીસ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. આને અદ્ભુત જીવન કહેવાય. આપણે નાનું કાર્ય કર્યું હોય ને તો પણ એમ થાય કે મને યશ મળે તો સારું, પણ આ ઇનક્રેડિબલ લાઈફ, એવી લાઈફ પ્રમુખ સ્વામી મહારાજ જીવ્યા. એક સ્ટેપ આગળ, એમના જીવનની પવિત્રતા. એમને પત્રકારે પૂછ્યું કે તમને ક્યારે કોઈ સ્ત્રી સંબંધી સંકલ્પ કે અનુભવ? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, ત્રિકાળમાંય નહીં. અને નિષ્કલંક જીવન 95 વર્ષનું એ જીવ્યા. દેટ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. આ વાક્યનો મહિમા રિસન્ટ ટાઈમ્સમાં ઘણા બધા બાબાની ઘણી બધી વાતો આવે છે, ત્યારે તમને વિશેષ આ વાત સમજાશે કે આવું પવિત્ર જીવન એટલે શું કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજના નામે કોઈ બેંક એકાઉન્ટ નહીં. પ્રમુખ સ્વામી મહારાજના નામે કોઈ ફાર્મ હાઉસ કે બોમ્બેમાં ફ્લેટ કે કોઈ બીચ હાઉસ નહીં. બાકી 1300 મંદિરો અને 150 હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ, કોલેજો બાંધી હોય, એમના નામે કોઈ પ્રોપર્ટી જ નહીં. ધીસ ઇઝ કોલ્ડ નિષ્કલંક અને નિસ્વાર્થ જીવન, ચારિત્રયુક્ત, એ ઇનક્રેડિબલ લાઈફ. એ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન. અને જે ચોથી વાત આપણે કરેલી, ભગવાન પ્રત્યેની અનન્ય શ્રદ્ધા. ચિદાનંદ સ્વામી એમનું જીવન જોઈને બોલેલા કે વી કન્સિડર લોર્ડ રામા એઝ ધી મર્યાદા પુરુષોત્તમ. આઈ થિંક વી સી ઇન પ્રમુખ સ્વામી ધ મર્યાદા પુરુષ ઓફ આર ટાઈમ્સ. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હતા. આ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે મર્યાદા પુરુષ છે. એ વાત કરીને એમણે કહ્યું કે પ્રમુખ સ્વામી જ્યારે ભગવાનની ભક્તિ કરતા હોય, એટલે કે હરિકૃષ્ણ મહારાજની ભક્તિ કરતા હોય, ત્યારે એ ભક્તિભાવ જોવા માટે એ જે દ્રશ્ય છે એ દેવોને પણ દુર્લભ છે. તો અનન્ય ભક્તિભાવ એમને ભગવાન પ્રત્યે હતો. આ એમના જીવનમાં જે અખંડ આનંદ હતો એનું મુખ્ય રહસ્ય હતું. એ અખંડ આનંદ ભોગવવો ભગવાનના સંબંધે, that is called incredible life. એ કહેવાય અદ્ભુત અને અદ્વિતીય દિવ્ય જીવન. તો એ એમના જીવનમાં હતું. એ પણ એમના જીવનની એક બહુ જ મોટી વિશેષતા હતી. અને એ હજારો લોકોને પ્રતિથી. રઘુવીરભાઈ ચૌધરી આટલા મોટા લેખક, વિવેચક, વક્તા, એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે તમે 70ની દાયકામાં જ્યારે નવા ગાદી પર આવ્યા ને ત્યારે પણ હું તમને મળતો, અને આજે 2005માં તમે અક્ષરધામનું ઉદ્ઘાટન કર્યું 35 વર્ષ પછી, પણ હું તમને મળું છું. તમે દેશ પરદેશમાં આટલું ફર્યા, મોટા મોટા દેશના પ્રધાનમંત્રીઓ, રાષ્ટ્રપતિઓ આપને મળ્યા, આટલી બધી સિદ્ધિઓ આપને મળી. આપ એક બહુ જ નાના સંપ્રદાયના વડા હતા ત્યારે પણ મેં તમને જોયેલા છે, આજે પણ જોઉં છું. તમારી આંખોમાં કોઈ ફેર પડ્યો નથી. આંખોમાં ક્યાંય અહંભાવ આવ્યો નથી. આંખોમાં મેં કર્યું એ ભાવ નથી આવ્યો. એમ વાત કરીને રઘુવીરભાઈ બોલેલા કે સ્વામી, ધન અને સ્ત્રીની મર્યાદા તો ઓળંગી જઈને કોઈ સમાજ સેવા કરી લે, પણ સૌથી મોટી જે માનવીય મર્યાદા છે, અહંભાવ, એને કોઈ ઓગાળી ના શકે. એ તમે ઓગાળ્યો છે એ તમારી આંખોમાં મને દેખાય છે. ધીસ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. ગમે તેટલી સિદ્ધિ મળે, આંખોના ભાવ, ફેશિયલ એક્સપ્રેશન્સ અને બોડી લેંગ્વેજમાં કોઈ ફેર ના પડે. સાદાય, એ ઇનક્રેડિબલ લાઈફ કહેવાય. તો આવી એક અદ્ભુત, અદ્વિતીય, દિવ્ય જીવન એ પ્રમુખ સ્વામી મહારાજ એ જીવ્યા.
અને લોકોને એવા જીવનની અનુભૂતિ કરાવી. ડોક્ટર કલામ સાહેબે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખ્યું, એનું સબટાઇટલ છે માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ, મારા આધ્યાત્મિક અનુભવો. પહેલી વાર ઇતિહાસમાં એવો પ્રસંગ બન્યો કે કોઈ રાષ્ટ્રપતિએ કોઈ ધર્મગુરુ માટે પુસ્તક લખ્યું હોય. પહેલી વાર એવો પ્રસંગ બન્યો કે આટલી મોટી પદવીને પામેલી એક વ્યક્તિ ઇતર ધર્મગુરુ વ્યક્તિ માટે કોઈ પુસ્તક લખે. અને પહેલી વાર એવો ઇતિહાસમાં પ્રસંગ બન્યો કે અ સાયન્ટિસ્ટ, એન એન્જિનિયર, અ પ્રેસિડન્ટ, પીપલ્સ પ્રેસિડન્ટ, અને જે વ્યક્તિને 48 ઓનરરી પીએચડી ડિગ્રીઝ હતી, એ વ્યક્તિએ એક ધર્મગુરુ જે ફક્ત 5 ધોરણ ભણેલા હતા એની માટે એક પુસ્તક લખ્યું. આ પુસ્તકમાં 50મા પાના ઉપર એ અબ્દુલ કલામ સાહેબ લખે છે એક જ વાક્ય જે મારે તમને કહેવું છે. હી રાઇટ્સ, પ્રમુખ સ્વામી હેઝ પુટ મી ઇન અ ગોડ સિન્ક્રનસ ઓર્બિટ. એમની સ્પેસની ભાષામાં એમને લખેલું કે પ્રમુખ સ્વામી મહારાજે મને ભગવાનના પરિભ્રમણમાં મૂકી દીધો છે, કોઈ અપેક્ષા નથી. તો આવી હજારો વ્યક્તિને પ્રમુખ સ્વામી મહારાજે પોતે ઇનક્રેડિબલ લાઈફની અનુભૂતિ કરાવી છે, એ લોકોને ઇનક્રેડિબલ લાઈફનો આનંદ આપ્યો છે. તો એક એવી ઇનક્રેડિબલ લાઈફ, અદ્ભુત જીવન જીવ્યા હશે, એ પણ એક વિશેષતા છે. જબરજસ્ત સમર્પણ ભાવ ઉભો કર્યો. 1991માં અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઇન્ડિયા ઉજવાયો, 1 મહિનાનો ઉત્સવ, 2600 સ્વયંસેવકો, ટેક્સાસ ગવર્મેન્ટના એટોર્ની જનરલ જેક લેડ આવેલા. એ તો ગાંડા થઈ ગયા એ કે આટલો મોટો સમર્પણ ભાવ અમેરિકાની ધરતી ઉપર. ટાઈમ ઇઝ મની. જ્યારે આપણે ટાઈમ ઇઝ મની સમજવા માંડ્યા ત્યારે અમેરિકન્સ ટાઈમ ઇઝ મોર દેન મની સમજવા માંડ્યા. ત્યાં લોકો મહિનો, 2 મહિના, 6 મહિનાની રજા લઈને સેવા કરે. અને મુખ્ય મંચ ઉપરથી સન્માન પછી બોલ્યા કે there are 2600 volunteers here in the CFI. Anybody who can inspire this kind of leadership. આવું નેતૃત્વ જે વ્યક્તિ પૂરું પાડી શકે. એટલે પ્રમુખ સ્વામી મહારાજની વાત કરતા હતા. Many of them have left aside their homes, their offices, their jobs, their business. કે આમાં 2600 સ્વયંસેવકોએ ઘણા બધાએ પોતાનું ઘર, બાર, કુટુંબ બધું છોડી દીધું છે અને અહીંયા સેવા કરવા આવ્યા છે. એ બોલ્યા કે anybody who can inspire this kind of leadership is not only a wise person, is not only a creative person, but a person who is designed by God to lead people. એ વ્યક્તિ ખાલી બુદ્ધિશાળી નથી, પણ ભગવાને જેને સમાજને એક ચોક્કસ દિશા તરફ દોરી જવા માટે નેતૃત્વ આપ્યું હોય એવી આ વ્યક્તિ છે. તો જબરજસ્ત સમર્પણ ભાવ એમને ઊભો કર્યો. અને આ બધાની વચ્ચે જે છેલ્લે આપણે વાત કરી હતી કે એમના જીવનમાં જે સ્થિરતા, એમના જીવનમાં જે ગંભીરતા, સ્થિર, ધીર અને ગંભીર. હરકિશનભાઈ મહેતાએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, હવે અગત્યની વાત છે, સાંભળજો. આ છેલ્લો પ્રસંગ હું પ્રમુખ સ્વામી મહારાજનો એક અદ્વિતીય જીવન માટેનો કહું છું, અને પછી આપણે મૂવ ઓન થઈએ છીએ કે એવું જીવન આપણે જીવવું હોય તો શું કરવું. પ્રમુખ સ્વામી મહારાજને હરકિશનભાઈ પૂછ્યું કે તમે આટલી બધી નિસ્વાર્થ ભાવે સેવા કરી અને કોઈ તમારી કદાચ ટીકા કરે તો? પ્રમુખ સ્વામી મહારાજ સહજતાથી બોલ્યા કે એની અમને પડી જ નથી. કોઈ ટીકા કરે તો અમે મનોમન વિચાર કરી લઈએ કે એમની વાત સાચી છે, જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ. તરત હરકિશનભાઈએ પૂછ્યું, અને એ વ્યક્તિ ખોટી હોય તો? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ખોટી હોય તો અમે કોઈ દિવસ એને ઉત્તર આપવા જતા નથી, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એની સાચી વાત સમજાવે. ધીસ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. આટલી સેવા કર્યા પછી કદાચ કોઈ સમાજનો એક નાનો વર્ગ, ઇગ્નોરન્ટ, એ કદાચ ટીકા કરે તો આ સમજદારી. પ્રમુખ સ્વામી મહારાજને હરકિશન મહેતાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે જીવનમાં કોઈ એવો પ્રસંગ છે કે તમને યાદ આવતા દુઃખ થાય? પ્રમુખ સ્વામી મહારાજ કે ના, કોઈ એવો પ્રસંગ નથી, બધા સુખના જ પ્રસંગ છે. ધીસ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. પ્રમુખ સ્વામી મહારાજના સમજો, જેટલા ભવ્ય સન્માનો થયા છે ને એટલા ભયંકર અપમાનો પણ થયા છે. એ બંને પરિસ્થિતિમાં સ્થિર રહ્યા છે ને, ધેટ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. ત્રીજો પ્રશ્ન હરકિશનભાઈ પૂછ્યો, તો કોઈ એક પ્રસંગ તમારા જીવનનો એવો છે કે જે યાદ આવતા તમને ખૂબ આનંદની અનુભૂતિ થાય? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, એક નહીં, બધા જ પ્રસંગો મારા જીવનના અમને યાદ આવે, આનંદ જ છે. Always in the state of joy and happiness, that is called absolute bliss. This is the ultimate stage of incredible life.
24/7, 365, 80. If you are in a state of bliss, that is called incredible life. 24/7 ના શોપ્સ છે ને તમારે અહીંયા. હવે એક બે સ્ટેપ હું આગળ જઉં છું. 24/7, 365 એટલે કેટલું? 12 માસ. અને 24/7, 365/80 એટલે શું? જીવનના 80 વર્ષ. 24/7, 365, 80 પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેવાય 24/7, 365, 95 years of his life. એ અખંડ આનંદમાં રહ્યા. That is called incredible life. તો આવું એક અદ્ભુત જીવન આપણી સમક્ષ હતું. આવું જીવન આપણે જીવવું છે. યસ ઓર નો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આવું જીવન આપણે જીવવું છે. કેવા વિચાર કરીશું, કેવી ભાવનાઓ કેળવીશું, કેવા વર્તન નક્કી કરીશું અને કેવી સમજણો દ્રઢ કરીશું, તો આવું અદ્ભુત જીવન જેનું એક 10 મિનિટમાં મેં વર્ણન કર્યું એવું આપણું પણ થઈ શકે. કારણ કે આ 70-80 વર્ષની જે રમત છે ને, ઇફ યુ ડોન્ટ પ્લે ઇટ વેલ, તો જીવનમાં અસંતોષ ને દુઃખ છેલ્લે બહુ રહી જાય. Because man is born crying, he lives complaining, and he dies unsatisfied. માણસ જન્મે છે રોતા રોતા, જીવે છે ફરિયાદ કરતા કરતા, અને મરે છે અસંતોષ સાથે. નકામું ગયું કે છે. એવું આપણે ન થાય એની માટે આ ઇનક્રેડિબલ લાઈફનો સેમિનાર છે કે ફરિયાદ કરતા કરતા ન જીવીએ. કારણ કે જન્મ્યા ત્યારે રોવું કે ના રોવું એ તો આપણા હાથની વાત નહોતી, સમજદારી પણ નહોતી. પણ પાછલા બે મુદ્દા, ફરિયાદ કરતા કરતા ન જીવીએ, રાગ દ્વેષ મનમાં રાખીને ન જીવીએ, અને પૂર્ણ સંતોષ સાથે ને આનંદ સાથે મરીએ, એવું જીવન તો બધાએ જીવવું છે ને. યસ ઓર નો? ધેટ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. ઘણા બધા ડાયમંડના વેપારીઓ બેઠા છે. ડાયમંડનો બેઝિક એટમ કાર્બન છે. કાર્બન એટમ્સ ભેગા થાય છે એટલે કાર્બન એટલે ડાયમંડ બને છે. પણ તમને એ પણ ખ્યાલ હશે કે જે કોલસો છે ને એનું પણ બેઝિક સ્ટ્રક્ચર કાર્બન જ છે. બેઝિક સ્ટ્રક્ચર સરખું છે એટલે કે બેઝિક એટમ્સ સરખા છે, છતાં કોક કોલસો બની ગયું અને કોક હીરો બની ગયું. કોકની લાઈફ ફિઝુલ ગઈ અને કોકની લાઈફ ઇનક્રેડિબલ થઈ ગઈ. બધાને ભગવાને સરખું જીવન આપેલું. બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી કેળવી શકાય છે. એનું કારણ શું? એ કાર્બન એટમ્સ જ્યારે હેફેઝાર્ડ ગોઠવાયેલો ને ગમે તેમ જીવનમાં કોઈ નીતિ, નિયમ, ધોરણ, લાગણી, ભાવના, પવિત્રતા કશું જ ના હોય, એટલે હેફેઝાર્ડ કાર્બન એટમ ગોઠવાયા હોય ને એટલે કોલસો બને. એમાં અંદર કાર્બન સ્ટ્રક્ચર ઠેકાણા વગરનું હોય. એ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય ને, જે સાયન્સ ભણેલા છે ને ખબર હશે, ઇટ્સ અ બેન્ઝીન રિંગ, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર. તો હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય ને ત્યારે ગ્રેફાઇટ બને, લેડ, પીબી, કેમિકલ નેમ અને પેન્સિલમાં બધે વપરાય, થોડી કિંમત વધે એની. એના એ જ કાર્બન એટમ જ્યારે ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય ને ત્યારે એ ડાયમંડ બની જાય. એમ ભગવાને આપણને બધાને 70-80 વર્ષનું જીવન આપ્યું છે. કાર્બન એટમ્સ આપણા હેફેઝાર્ડ ગોઠવવા, હેક્ઝાગોનલ ગોઠવવા કે ટેટ્રાહેડ્રલ ગોઠવવા એ આપણા હાથની વાત હોય છે. ઇટ ઇઝ ઇન યોર હેન્ડ્સ ટુ મેક યોર લાઈફ ઇનક્રેડિબલ. હમણાં સમાજમાં 2-3 ઘટનાઓ બની. એની પરથી લોકો જીવનને શું માને છે, જીવનને કઈ દ્રષ્ટિકોણથી જોવે છે અને કેવું જીવન જીવે છે. સારો વર્ગ, ભણેલો વર્ગ હોય, અપર ક્રસ્ટ ઓફ ધ સોસાયટી, 12,000 કરોડનું એમ્પાયર સ્થાપનાર વ્યક્તિ અત્યારે મુંબઈમાં ભાડે 2 BHK ફ્લેટમાં એના દીકરા એને મૂકી દીધો. ખ્યાલ આવી ગયો? એમના બ્રાન્ડ નેમની નીચે લખાતું હતું ધ કમ્પ્લીટ મેન. હી ડીડ નોટ બીકમ કમ્પ્લીટ. બન્યું ને? બીજો પ્રસંગ, IAS ઓફિસર એટ ધ એજ ઓફ 35 એને સુસાઇડ કર્યો. એ પ્રસંગ પણ તમે સાંભળ્યો હશો. ત્રીજો પ્રસંગ, મુંબઈમાં એક 65-70 યર ઓલ્ડની લેડી એકલા રહેતા હતા ફ્લેટમાં.
એ મૃત્યુ પામ્યા. 1 વર્ષ પછી ખબર પડી કે અંદર તો એનું બોડી સાવ સ્કીની થઈ ગયું હતું, કારણ કે સાઉન્ડ પ્રૂફ બેડરૂમમાં અંદર હતા એટલે ખબર નહીં ગંધ આજુબાજુવાળાને નહીં આવી હોય અથવા 1-2 ફ્લેટ ખાલી હશે આજુબાજુ. ત્યાં સુધી 1 વર્ષ પછી એનો દીકરો અમેરિકાથી અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે મમ્મી તો 1 વર્ષ પહેલા મૃત્યુ પામી છે. Is this life? Is this your money? Is this your status? Is this your fame? Is this your business? Is this your education? Is this your modernity? આ 3 પ્રસંગોએ તો આખા સમાજને હલાવી નાખ્યો. એટલે આપણે ઘણી વખત આપણી વિચારધારાથી જીવીએ છીએ. એ વિચારધારા શાસ્ત્રોક્ત, એ વિચારધારા મહાન પુરુષોને માન્ય, અને મહાજનો યેન ગતઃ સ પંથા, એટલે કે મહાજનો, મહાન વ્યક્તિઓ જે પથ ઉપર ચાલ્યા છે એ પથ ઉપર ચાલવા માટે પ્રયત્નશીલ થવા માટે આ વિચાર યોગ્ય છે કે નહીં એ તો ચેક કરવું પડે ને. બીકોઝ યુ લર્ન ઓલવેઝ ફ્રોમ ધ લાઈફ ઓફ ગ્રેટ પર્સનાલિટીઝ. આપણે કંઈક વિચારતો હોય, સામેવાળી વ્યક્તિ કંઈક વિચારતી હોય. એક સાહજિક વસ્તુ યાદ આવી ગઈ. નહીં, પેટ કૂતરો હોય ને એને રમાડવા માટે લઈ જાય ને એટલે પેલો માલિક આમ બોલ ફેંકે અને પેલો કૂતરો દોડીને બોલ લઈને પાછો આપી જાય. બરાબર? ફાર્મ હાઉસ પર તમે ઘણું આવું જોયું હશે. અત્યારે તો આ રમત આપણે જોઈએ છે કે માણસ છે કૂતરાને રમાડે છે. ભવિષ્યમાં વી ડોન્ટ નો કે ડોગના માઇન્ડનું પણ એનાલિસિસ ડિટેલમાં થાય 50, 100, 150 વર્ષ પછી, ત્યારે કદાચ એવું બહાર નીકળે કે કૂતરો એવું સમજતો હતો કે મારા માલિકને બોલ ફેંકવાની બહુ મજા આવતી હતી ને એટલે હું વારે વારે બોલ લઈને એને આપતો હતો, એટલે એકચ્યુઅલી કૂતરો એના માલિકને રમાડતો હતો. એ તો હવે એનાલિસિસ થાય ત્યારે ખબર પડે. અત્યારે તો આપણે એવું જાણીએ છીએ કે ભાઈ માલિક કૂતરાને રમાડે છે, પણ હવે કૂતરો માલિકને રમાડતો હતો એટલો ઇન્ટેલિજન્ટ છે કે નહીં હજી 50, 100 વર્ષ પછી ખબર પડશે. ડિફરન્ટ એંગલ્સ, ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ્સ, એટલે જીવન જીવવાની દિશા મળતી નથી આપણને. અને વ્યાખ્યાઓ બદલાતી રહે, સમજદારી બદલાતી રહે, એટલે ઇનક્રેડિબલ લાઈફ સુધી આપણે પહોંચી નથી શકતા. જો પહેલાના જમાનામાં ગામડામાં લોકો પાસે બળદગાડા અને ઘોડા હતા, એમાં જો કોકની પાસે ગાડી હોય ને તો એ પૈસાવાળો કહેવાતો. આજે રિવર્સ, શહેરમાં બધા પાસે ગાડી છે, એમાં જો કોકની પાસે ઘોડો હોય ને તો એ પૈસાવાળો કહેવાય. યસ ઓર નો? વ્યાખ્યા બદલી ગઈ ને? એ વ્યાખ્યા બદલી ગઈ. આ બદલાતી રહે છે. આવા બધા વિચારોના ઘમસાણો વચ્ચે આપણને ઇનક્રેડિબલ લાઈફની દિશા જ મળતી નથી. અને દિશા જ ના મળે તો પછી શું કરવાનું? તો ઇનક્રેડિબલ લાઈફ જીવવા માટે આવા મહાપુરુષોના જીવનમાંથી શીખ રૂપે ધ ફર્સ્ટ એન્ડ ધી ફોરમોસ્ટ પોઈન્ટ, પહેલી અગત્યની વાત છે, આપણી તમામ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક આપણે બજાવવી જોઈએ. આ ઇનક્રેડિબલ લાઈફનો પહેલો મુદ્દો યાદ રાખજો. આપણી તમામ જવાબદારીઓ આપણે નિષ્ઠાપૂર્વક બરોબર બજાવવી જોઈએ. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. દુનિયામાં કોઈ તાળું એવું બન્યું નથી કે જેની ચાવી ના હોય. તાળું બને સાથે ચાવી બને. એ જવાબદારીઓનું જ્યારે વહન કરતા હોઈએ ત્યારે એ સમજવાનું કે ગમે તે પ્રશ્નનું સમાધાન ચોક્કસ છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ યુ રિપ્લેસ W with T, there is all solutions. તમે કહો વોટ તો આગળ W ને બદલે T મૂકી દેવાનો, ધેટ. શું તો કે એ. તમે કહો વેન, ક્યારે, તો W કાઢીને T મૂકી દેવાનો, ધેન, ત્યારે. તમે કહો વાય, આ શું કામ, તો T મૂકી દેવાનો, ધાય, તું અને એ. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. દરેક પ્રશ્નનું એક સમાધાન છે જ. એ સમાધાન આપણે દ્રષ્ટિ સમક્ષ રાખીએ તો વ્યવહારિક, સાંસારિક બધા પ્રશ્નોનું સમાધાન એમાં રહેલું છે. એ નિશ્ચિત છે. 5 રીતે સમાધાન કોઈ પણ વ્યવહારિક કે સાંસારિક પ્રશ્નનું આવે. પહેલો નિર્ણય કદાચ તાત્કાલિક નહીં લઈ શકાય તો એ પ્રશ્નને સમય આપવાનો. થોડો સમય ગયા પછી પણ પ્રશ્ન ન સોલ્વ થતો હોય તો સમજણ રાખવાની કે ઇટ વિલ કન્ટિન્યુ લોંગર.
ઘણા વખત સમય સમજણ પછી પણ એ પ્રશ્નનું સમાધાન ના આવે તો સાંખ્ય રાખવાનું, ભૂલી જવાનો, ફોરગેટ ધ ક્વેશ્ચન. અને એના પછી પણ જો ભૂલાય નહીં તો નસીબ માનવાનું. ધ ક્વેશ્ચન ઓલ્સો સ્ટેન્ડ્સ, ધ પ્રોબ્લેમ ઓલ્સો સ્ટેન્ડ્સ, યુ ઓલ્સો સ્ટેન્ડ. સિમ્પલ. પણ રડવાનું નહીં, દબાઈ નહીં જવાનું, પાછા નહીં પડવાનું. પ્રશ્ન તો આવે તો નિર્ણય લઈ લેવાનો, નિર્ણયથી ના પતે તો સમય આપવાનો, સમયથી ના પતે તો સમજણ રાખવાની, સમજણથી ના પતે તો સાંખ્ય કરવાનું, સાંખ્યથી ના પતે તો નસીબ સમજીને ચલાવી લેવાનું. બીજું શું છે? As simple as that. Either solve your problem, either live it or live with it. Simple. કાં તો પ્રશ્નનું સમાધાન લાવવાનું, કાં તો પ્રશ્નને છોડી દેવાનો, અને કાં તો પ્રશ્ન સાથે જીવતા શીખી જવાનું. આ ત્રણ જ ઉપાય છે. આ માસ્ટર કરીએ ને આ આર્ટને, that is called incredible life. Either solve your problem or leave your problem or live with your problem. Simple. આને incredible life કહેવાય. તો એ વાત એ આપણે આપણા હૃદયમાં દ્રઢ કરવાની કે એવરી પ્રોબ્લેમ હેઝ અ ડેફિનેટ સોલ્યુશન. બીજી વાત, સાંસારિક જવાબદારીઓમાં તમે કમાઓ છો, નોકરી ધંધા કરો છો, તમારા ફેમિલીને સારી રીતે સાચવો છો, બાળકોને અભ્યાસ આપો છો, એટલે એ વિભાગની આપણે અત્યારે વાત નથી કરતા. પણ એનાથી એક સ્ટેપ આગળ જે તમારી જવાબદારી છે, ઇનક્રેડિબલ લાઈફ તમારી અને તમારા કુટુંબીજનોની બનાવવા માટે, એ તમારે તમારા કુટુંબીજનોને સંસ્કારિત કરવા પડે. તમે મોલમાં લઈ જાઓ છો તમારા ફેમિલી મેમ્બર્સ, ઓકે. થિયેટરમાં લઈ જાઓ છો, ઓકે. એન્ટરટેનમેન્ટ માટે લઈ જાઓ છો, ફાઇન. પાર્કમાં લઈ જાઓ છો, ફાઇન. પણ તમે એવા સ્થાનોમાં પણ લઈ જાઓ કે જ્યાંથી એને મોરાલિટી અને સ્પિરિચ્યુઆલિટી, નૈતિકતા અને આધ્યાત્મિકતાની પ્રેરણા મળે. દિલ્હી અક્ષરધામમાં છેલ્લા 12 વર્ષમાં ઓન એન એવરેજ રોજ 17,000 ફૂટફોલ છે. પહેલા તો અમે બધા પ્રસંગો યાદ રાખતા હતા, પછી હવે અમે પ્રસંગો યાદ નથી રાખી શકતા. કેટલા બધા લોકોના જીવન પરિવર્તનો થયા, કેટલા ડિવોર્સિસ અટકી ગયા, મા બાપ વચ્ચેના અને સંતાનો વચ્ચેના પ્રશ્નો એના સમાધાન આવી ગયા, કેટલા લોકોની ખોટી આદતો છૂટી ગઈ, કેટલા બધાના નોનવેજ વ્યસનો ઇત્યાદિ છૂટી ગયા. આવા હજારોની સંખ્યામાં પ્રસંગો ત્યાં બન્યા. My question to you is, have you ever taken your children and family members to such places કે જ્યાં એને પ્રેરણાઓ મળે? તો એને સંસ્કારિત કરવા પડે તમારે. એવી રીતે ઘરમાં પણ સંસ્કારિત કરવા પડે ઇનક્રેડિબલ લાઈફ માટે. એ તમારું વર્તન. 1996માં અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે ત્યાં અમેરિકામાં હતા અને ફેમિલી શિબિર ચાલતી હતી. તે વખતે અમે સંતો, ટીનેજર્સ અને યુથ સાથે પણ ગ્રુપ ડિસ્કશનમાં બેસતા હતા. એ લોકોને એવો પ્રશ્ન પૂછતા હતા કે તમને તમારા માતા પિતા વિશે શું ગમે છે અને શું નથી ગમતું, એ લખીને અમને આપે, જેથી માતા પિતાને આપણે વાત કરીએ તો કયા દ્રષ્ટિકોણથી કરી શકાય. 8, 10 અને 12 વર્ષના બાળકોએ જે વાતો લખેલી એ થોડીક વાત મારે તમારી સાથે શેર કરવી છે. એક 8 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઇક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ. કે મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદી સાથે વર્તાવ કરે છે ને ઘરે, એ મને નથી ગમતું. આ ઇનક્રેડિબલ લાઈફ ના થઈ ને. ઓફિસમાં ભલે ને કરોડો રૂપિયા તમે કમાતા લેતા હોય, તમારા બાળકો શીખી ગયા કે અચ્છા મા બાપને આવી ટ્રીટમેન્ટ અપાઈને આવી રીતે એની સાથે વર્તાય. તમે વર્તો છો ને, 25 વર્ષ પછી સેમ ટ્રીટમેન્ટ માટે તૈયારી રાખજો. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછેલું કે ઘરડા ઘર તો આપણી સંસ્કૃતિ નથી, ભારતીય સંસ્કૃતિ તો શ્રવણની સંસ્કૃતિ છે, મા બાપની સેવા કરવી જોઈએ, આપણે અહીંયા ઘરડા ઘર ક્યાંથી ચાલુ થઈ ગયા? પ્રમુખ સ્વામી મહારાજે સુંદર ઉત્તર આપ્યો. એક જ લીટીમાં એમના અમૃત અનુભવમાંથી એ બોલ્યા કે તમે ચાઇલ્ડ કેર સેન્ટર્સ એટલે કે બાળ ઉછેર કેન્દ્રો સમાજમાંથી કાઢી નાખો એટલે વૃદ્ધાશ્રમ એની જાતે નીકળી જશે. તો તમારા વર્તનથી તમે સંસ્કારિત કરીને ઇનક્રેડિબલ લાઈફ તમારી અને તમારા કુટુંબની બનાવી શકો છો. એક 10 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં એકબીજા સાથે ઝઘડે છે ને એ મને નથી ગમતું. એક બાળકે એવું લખેલું કે મારા માતા પિતા મારા એકેડેમિક રિઝલ્ટની સરખામણી મારા પાડોશી, મારા મિત્ર સાથે કરે છે, મને નથી ગમતું. એક બાળકે લખેલું કે મારા માતા પિતા, મને એવું લાગે છે કદાચ હું સાચો નહીં હોઉં, પણ એવો અનુભવ થાય છે કે મારા કરતાં મારી નાના ભાઈ પ્રત્યે એમને વધારે પ્રેમ છે. 12 વર્ષના બાળકે લખેલું.
એટલે કઈ રીતે આપણે વર્તીએ છીએ, એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં અમને સર્વે આવેલો, ધ ફર્સ્ટ કર્સ વર્ડ્સ, એટલે પહેલી ગાળો બાળક કોની પાસેથી શીખે છે? ઘરમાંથી જ શીખે છે, માતા પિતા પાસેથી જ શીખે છે. તો એ ક્યાં ઇનક્રેડિબલ લાઈફ તરફ આપણે ગયા? એને સંસ્કારિત કરવા પડે. એટલે એવા સંસ્કારયુક્ત કરવું, કુટુંબ બનાવવું હોય, આપણે સમય પણ આપવો પડે અને શક્તિ પણ આપવી પડે. સ્ટીવ જોબ્સનું નામ કેટલાય સાંભળ્યું છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધાએ સાંભળ્યું છે ને? બધા આઈફોન વાપરો છો એટલે? વ્યક્તિએ સિંગલ હેન્ડેડલી એપલ કંપનીને ક્યાં સુધી પહોંચાડી? આજે $1400 અબજ એપલનું રેવન્યુ છે, વિચ ઇઝ મોર દેન ધ જીડીપી ઓફ 170 કન્ટ્રીઝ. 170 દેશના જીડીપી કરતા વધારે છે. દેટ મીન્સ 170 દેશોમાં કેબિનેટથી માંડીને પ્રધાનમંત્રી અને પ્રેસિડેન્ટને ઇન્ફ્લુઅન્સ એપલનો એક્ઝિક્યુટિવ કરી શકે એટલી તાકાત છે એ લોકોની. દર સેકન્ડે 10 આઈફોન વેચાય છે પૃથ્વી ઉપર, એવરી સેકન્ડ. આપણે આ કથા શરૂ કરીને, એટલે ખાલી આઈફોનની વાત શરૂ કરીને એમાં 500 વેચાઈ ગયા. પૃથ્વી ઉપર જેટલા આઈફોન વેચાયા છે બધાનો ઢગલો ભેગો કરે તો આઈફિલ ટાવર કરતા ઊંચો છે. આઈપેડ આપ્યું, આઈપોડ આપ્યું, આઈ ક્લાઉડ આપ્યું. એ સ્ટીવ જોબ્સ એ 56 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામ્યા. પછી એમનું જીવન ચરિત્ર એમના ખાસ મિત્ર નિક બિલ્ટને લખેલું છે. એની સાથે કો ઓથર છે ક્રિસ એન્ડરસન. આ પુસ્તકમાં એમને એક પ્રસંગ લખ્યો છે. નિક બિલ્ટન પોતે ન્યુયોર્ક ટાઈમ્સના બહુ સારા સિનિયર પત્રકાર હતા અને સ્ટીવ જોબ્સ સાથે નાનપણની મિત્રતા હતી. એમણે આઈપેડ ફેલ ગયું છે એવું આર્ટિકલ ન્યુયોર્ક ટાઈમ્સમાં લખ્યો. એટલે ઇમિડિયેટલી સ્ટીવ જોબ્સ એને ફોન કર્યો કે તું મને મળવા આવ. મળવા આવે એટલે સ્ટીવ જોબ્સ એમને બધા સ્ટેટિસ્ટિક્સ દેખાડ્યા. પછી મને કે નિક બિલ્ટન લખ્યું, પછી મને બહુ ખીજાણા અને એકચ્યુઅલી શબ્દ એમને એવો વાપરે છે, હી ચૂડ મી આઉટ, આમ ચાવીને નાખી દીધો મને. નિક બિલ્ટન લખ્યું છે. પછી નિક બિલ્ટન લખે છે, નાઉ લિસન વેરી કેરફુલી, કે મેં સ્ટીવ જોબ્સને પૂછ્યું કે સ્ટીવ, તારા સંતાનો કયો આઈફોન યુઝ કરે છે? વિચ આઈફોન્સ ડુ યોર ચિલ્ડ્રન યુઝ? એટલે સ્ટીવ જોબ્સે કહ્યું કે મારા સંતાનોના હાથમાં મેં હજી આઈફોન આપ્યો નથી. આ જીવન ચરિત્રમાં લખેલી વાત છે. સ્ટીવ જોબ્સનું નામનું જીવન, કારણ કે એ નામ જ મોટું બ્રાન્ડ નેમ છે. નિક બિલ્ટને કહ્યું મારા હાથમાંથી પેન છટકી ગઈ. કે ખરેખર? તો સ્ટીવ જોબ્સે કહ્યું હા. નિક બિલ્ટને પૂછ્યું કેમ? તો સ્ટીવ જોબ્સે કહ્યું છે કે વી હેવ લિમિટેડ ધ યુઝ ઓફ ટેકનોલોજી. ટેકનોલોજીનો કેટલો ઉપયોગ અમારા ચિલ્ડ્રને કરો, બાળકોએ કરો, એ અમે મેં ને મારા પત્નીએ સાથે બેસીને નક્કી કર્યું છે. આ ડેમન, એટલે આની જે તાકાત છે મારા દીકરાનું ભવિષ્ય બગાડવાની, એ તાકાત તો મેં સર્જી છે ને આનામાં. એટલે મને ખબર છે કે આમાં કેટલી તાકાત છે કે બાળકોને નાની ઉંમરે મેચ્યોરિટી પહેલા તમે ફોન ઉપર નેટ આપો, તેનું ભવિષ્ય કેટલું બરબાદ થઈ શકે છે મને ખબર છે. અને થાય છે ને અત્યારે બ્લુ વેલ ગેમમાં, થાય છે ને બ્લુ વેલ ગેમમાં. અત્યાર સુધીમાં 200 કિશોરોએ છેલ્લા 1 વર્ષમાં આપઘાત કરી નાખ્યો. ભારતમાં પણ 5-6 કેસ બન્યા. બની શકે કદાચ તમે લોકો અહીંયા બેઠા છો, તમારાના કોઈ સંતાન, ભાણિયા, ભત્રીજા પણ અત્યારે બ્લુ વેલ ગેમ રમતા હોય અને તમને આ ગેમ આખી નેટ ઉપર ખબર છે, એનો ઇતિહાસ તમે જાણતો હશો. એમાં 50th સ્ટેપ છે, આ ગેમના ભાગ રૂપે તમારે આપઘાત કરવાનો જ. યુ હેવ ટુ કમિટ સુસાઇડ. ગઈકાલે એક જણાએ કર્યો. સ્ટીવ જોબ્સ જેણે આઈફોન બનાવ્યો, એમને એમના સંતાનો 18 વર્ષના થયા ત્યાં સુધી આઈફોન હાથમાં નથી આપ્યો, કારણ કે આ જાણતા હતા. અને તમે તમારા દીકરાનો 12મો અને 14મો બર્થડે હોય ત્યારે આઈફોન હાથમાં આપો છો, એટલે સ્ટીવ જોબ્સ કરતા તમે વધારે બુદ્ધિશાળી થાય નહીં? સ્ટીવ જોબ્સને સમજણ નહોતી પડતી, તમને બહુ પડે છે એમ? યુ આર અ ફૂલ. તમે મૂર્ખ છો. તમારા સંતાનોના હાથમાં સ્માર્ટફોન આપવાની જરૂર જ નથી. એમાં કઈ તમારી ક્રેડિટ વધી નથી જતી. તમે માનો છો કે મારી ક્રેડિટ, યુ નો માય ચિલ્ડ્રન યુઝીસ આઈફોન્સ. 12 વર્ષના છે મેં આઈફોન ગિફ્ટમાં આપ્યો બીકોઝ ઇઝ 12th બર્થડે. તું તારો છોકરો બે મરી જશો. ઇનક્રેડિબલ લાઈફ માટે આ સૂત્ર યાદ રાખજો કે જ્યાં સુધી તમારા સંતાનો મેચ્યોર એજમાં ના આવે ત્યાં સુધી ટેકનોલોજી રિસ્ટ્રિક્ટ કરજો.
અને સંશોધન પ્રમાણે ક્રિસ એન્ડરસન દુનિયાની સૌથી પ્રસિદ્ધ ટેકનિકલ મેગેઝિન વાયર્ડમાં લખે છે કે સ્ટીવ જોબ્સનો આ પ્રસંગ સાંભળીને અમે પણ અમારા સંતાનોને થોડા રિસ્ટ્રિક્શનમાં લાવ્યા, સમજાવીને, ફોર્સથી નહીં, પણ અમે જોયું કે અમારા સંતાનોએ ટેકનોલોજીનો ઓછો ઉપયોગ કર્યો અને દિવસમાં 15-20 મિનિટ માટે જ અમે એને ફોન આપતા હતા તો એની સોફ્ટ સ્કિલ્સ સુધરી ગઈ. એટલે કે વ્યવહાર, વાર્તાલાપ, કમ્યુનિકેશન સ્કિલ, એક્સપ્રેશન્સ, સ્માઇલ્સ, એ બધામાં ખૂબ સુધારો થઈ ગયો. આ તો સાયન્ટિફિક અને રિસર્ચ અને સર્વે બંને છે કે સોફ્ટ સ્કિલ્સ ને બધું વધી જાય છે જો એ ટેકનોલોજી સાથે, એટલે કે આ ગેજેટ સાથે આટલો બધો સમય ન ગાળે તો એ ઇનક્રેડિબલ લાઈફ માટે બહુ જરૂરી છે. બીજું એક ઇનક્રેડિબલ લાઈફ માટે, ફેમિલી માટે, તમારા સંતાનને તમે ધારો એવો ભવિષ્યમાં કરી શકો. સમય આપવો પડે, કાળજી લેવી પડે. ન્યુયોર્કના નેબરહુડમાં એક સિંગલ મધર, એટલે ડિવોર્સી હતા, એનો નાનો બાળક 8 વર્ષનો એટલો બધો ધમાલ કરે, ખિસ્સામાં ચપ્પુ લઈને ફરતો હતો અને ગમે તેને મારી પણ દે. ભણવા જાય નહીં સ્કૂલે, અને આ સિંગલ મધર હતા એટલે એને રોજ સવારે જોબ પર જવું પડે, નહીં તો પોષણ કેવી રીતે થાય. ઘણી બધી ફરિયાદો આવી. પછી મધરને પણ ખબર પડી કે એના ખિસ્સામાં ચપ્પુ છે. હવે આ પરિસ્થિતિમાં આપણે હોઈએ તો શું કરીએ? ખીજઈએ અને લાફોય મારી દઈએ. થાય કે ના થાય? આણે નક્કી કર્યું કે મારે એનામાંથી એક સર્જન કરવું છે. અને વોટ શી ડીડ, એને એના બાળકને બેસાડીને શાંતિથી સમજાવ્યો અને કહ્યું કે બેટા, તને ખબર છે આપણા સ્ટ્રીટના કોર્નર ઉપર એક ડોક્ટર રહે છે? તો કે યસ. તને ખબર છે મોટી ગાડીમાં ફરે? તો કે ખબર છે ને. કેમ ખબર છે? તો દીકરો કે ના, કે બેટા એને ચપ્પુનો ઉપયોગ બહુ સારું કરતા આવડે છે. છોકરાને આશ્ચર્ય થયું કે કેમ, કેવી રીતે? એટલે એની માતાએ કહ્યું કે બેટા, એના હાથમાં ચપ્પુ હોય ને એમાંથી લોકોનું દુઃખ દૂર થાય છે, એ સર્જરી કરે છે. એવું તું ભણે ને તો તું પણ એ ચપ્પુનો એવો ઉપયોગ કરી શકે. આ વાત કરતી વખતે બાળકના ખિસ્સામાં ચપ્પુ હતું. માતા એમ ના કીધું કે તમે આ ચપ્પુ કાઢી લે, મને આપી દે, પણ એને ચપ્પુ ચલાવવાની રીત શીખવાડી. ચપ્પુ સારી રીતે ચાલે તો લોકોના દુઃખ અને દર્દ દૂર થાય છે એ વાત સમજાવી. અને ચપ્પુ સારું ચલાવતા આવડે તો પ્રતિષ્ઠા અને ગાડી બંગલો પણ મળે છે એ વાત એને હૃદયમાં ઉતારી. અને એ બાળકના હૃદયમાં સ્પાર્ક થઈ. એ ભણ્યો, એ ડોક્ટર થયો, અને ડોક્ટર એટલે એક કક્ષાના ડોક્ટર થયા. અત્યારે જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક ન્યુરોસર્જરીના એ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. અને સિયામીસ ટ્વિન્સ, જે 2 બાળકો ત્યાં માથા જોડ્યા હતા, જોડકા જન્મેલા, 22 કલાક નોન સ્ટોપ ઓપરેશન કરી 2 બાળકોના માથા જુદા કરી. આજે બંને જણા જીવે છે અને આ વખતે પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં પણ ઉભા રહેલા. આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર બેન કાર્સન. તમે તમારા સંતાનોને સંસ્કારિત કરો, એને સમય આપો, તો એક ઇનક્રેડિબલ લાઈફ તમે ઊભી કરી શકો છો. તો એ જવાબદારી બરોબર આપણે નિભાવવી જોઈએ. તો એ આપણું કર્તવ્ય છે. અધરવાઇઝ ઇઝ અ રૂટીન લાઈફ. ઘણી વખત મહિલાઓને એમ હોય કે અમે સારું ભણ્યા છીએ એટલે અમારે પણ જોબ કરવી જોઈએ, સારું ભણવું જોઈએ. પણ કદાચ જો ઘરમાં આર્થિક વ્યવસ્થામાં તકલીફ હોય તો ચોક્કસ જોબ પણ કરવી જોઈએ. પણ જો આર્થિક વ્યવસ્થામાં અનુકૂળતા હોય તો ફૂલ ટાઈમ મધર ઇન ધ હાઉસ ઇઝ અ બિગ ક્રેડિટ, ઇઝ અ બિગ ડિગ્નિટી એન્ડ અ બિગ જોબ. તમે salary.com ઉપર એક હું તમને વેબસાઇટનું નામ આપીશ, www.salary.com. એની વેબસાઇટ ઉપર તમે જજો. ત્યાં એ લોકોએ બોસ્ટનમાં સર્વે કર્યો કે જે મહિલાઓ નોકરી કરે છે, જે પ્રકારની કરે છે, ટીચર હોય, નર્સ હોય, હવે તો CEO પણ હોય છે મોટી મોટી કંપનીના, એ કેવું કામ કરે છે અને શું પગાર હોય છે. અને સામે જે ગૃહિણી ફૂલ ટાઈમ ઘરમાં હોય, કુટુંબનું ધ્યાન રાખતા હોય, બાળકોના ઉછેરમાં સંપૂર્ણ કેન્દ્રિત હોય, એને કદાચ પગાર આપવાનો થાય તો એને કેટલો પગાર આપવો પડે? એની રિસર્ચ થઈ અને એમાં મુદ્દા કેવા લખવામાં આવ્યા કે ઘરમાં જે ફૂલ ટાઈમ મધર ઇન ધ હાઉસ, ધ ફૂલ ટાઈમ મોમ ઇન ધ હાઉસ, એમને કેવી ઓડ પ્રકારની જોબ્સ કરવી પડે છે. એને બધાના ટાઈમ સાચવવાના, આવવા જવાના, તૈયાર થવાના ટાઈમ સાચવવાના, બાળકોને સ્કૂલે મોકલવાના, એના હસબન્ડોને ટિફિન બાંધવાનું, ધસ દેટ, બધાના આવવાના ટાઈમ હોય એ પ્રમાણે ટ્યુશન, જમવાના ટાઈમ સાચવવાના. બીજું એને કોઈ રેન્જ ઓફ પીપલ દે હેવ ટુ ડીલ વિથ.
હસબન્ડ સાથે, એ લોકોના ફ્રેન્ડ, સોશિયલ સર્કલ સાથે, બાળકો એના ફ્રેન્ડ સાથે, અને ડ્રાઈવરને, કુકને, હાઉસકીપિંગ સાથે પણ એને ડીલ કરવાનું. રેન્જ ઓફ પીપલ એને ડીલ કરવું પડે. એટલે એમને ઓડ જોબ, ઓડ ટાઈમ અને ટોટલ ગણે છે તો એનો 8-10 કલાકથી વધારે જોબ થાય છે. આ બહુ ડિટેલ રિસર્ચ અને સર્વે છે. એની પરથી salary.com ઉપર લખ્યું છે કે ફૂલ ટાઈમ મધર ઇન ધ હાઉસ, જે ફૂલ ટાઈમ ગૃહિણી હોય, એને જો કદાચ પગાર આપવાનો થાય તો $1,17,000 વાર્ષિક પગાર થાય. 85 થી 90 લાખ રૂપિયાનો પગાર થયો. કેટલી ડિગ્નિફાઈડ જોબ થઈ આ. કારણ કે નેપોલિયન બોનાપાર્ટ પોતે કહેતા, ગીવ અસ ગુડ મધર્સ એન્ડ વી વિલ ગીવ યુ અ ગ્રેટ નેશન. તમે અમને સારી માતાઓ આપો તો અમે એક મહાન દેશ તમને આપી દેશું. અબ્દુલ કલામ હોય, સચિન તેંડુલકર હોય, હોમી ભાભા હોય, જેફ એન્ડરસન હોય, અબ્રાહમ લિંકન હોય, વિન્સ્ટન ચર્ચિલ હોય, આ બધાના ઘડતરમાં એમની માતાનો બહુ જ મોટો રોલ રહેલો છે. એટલે ઇનક્રેડિબલ લાઈફ તૈયાર કરવા માટે આ ખૂબ જરૂરી છે. પછી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જતા રહે, વોટ્સએપ ઉપર ચેટિંગ ઉપર જતા રહે, તો એ યોગ્ય નથી. એ ઇનક્રેડિબલ લાઈફ તૈયાર નહીં થાય. આજે ભાખરી કરી કે ઢોકળા કર્યા કે હાંડવો કર્યો, એની લાંબી ચર્ચામાં સાંજે સગાવાલા સાથે અડધો પોણો કલાક જતા રહે, અને છોકરા ક્યારે આવ્યા, શું ભણ્યા. એક વાલીના છોકરાને લઈને મંદિરમાં આવેલા અને અમારા સંતે પૂછ્યું કે આ કયા ધોરણમાં ભણે છે? તો કે બેટા જોતો સ્વામીને કહેતો કયા ધોરણમાં ભણે છે. ખબર પડી? એને ખબર જ નથી. બીજો પ્રશ્ન અમારા સંતે પૂછ્યો કે કેટલા વિષયો, કેટલા સબ્જેક્ટ ભણે છે? તો કે સ્વામી ઘણા ભણે છે, દિવાળી પર બીજી ચોપડીઓ લઈ આપ્યા છે. એટલે એ તો ફાડી નાખે છે એટલે લઈ આવે છે. દિવાળી પર કઈ સબ્જેક્ટ બદલાઈ ના જાય. એટલે ખબર જ નથી હોતી મા બાપને. અત્યારે તમે બેઠા છો, તમને બજારના ઘણા બધા ભાવ ખબર હશે, તમારા પ્રોફેશનના અથવા તો શેર બજારમાં રોક્યા હશે એના ઘણા બધા ભાવ ખબર હશે, ઇન્સ્યોરન્સ પોલિસીના બધી સ્કીમ ને સિસ્ટમ ખબર હશે. પણ જો તમારો ઇન્ટરવ્યુ લેવામાં આવે, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના પણ ઘણા બધા ભાવ ખબર હશે કે અહીંથી સિક્કિમની ટૂર કાઢવી હોય અને 10 જણા હોય ને અઠવાડિયું રહેવું હોય તો શું, વન શોટ વન પેમેન્ટ. પણ હમણાં પૂછ્યું હોય કે તમારા સંતાનોના મેથ, સાયન્સ, ઇંગ્લિશના માર્ક્સ કેટલા છે એ તમે બોલો તો. એવું જો તમને પૂછ્યું હોય તો બોલો તમે 100% ફેલ થાવ કે ના થાવ? ખેલદિલીપૂર્વક હા પાડતો યાર. 100% તમે ફેલ થાવ. તો એ સમય આપીને સંસ્કારિત આપણે કરવા જ પડે. દેટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી. આપણી જોબ છે, એ આપણે નક્કી કરવાનું છે. તો પહેલી વાત આ છે. બીજી વાત એ છે ઇનક્રેડિબલ લાઈફ માટે કે હંમેશા જીવનમાં ક્રિએટિવ, પ્રામાણિક પુરુષાર્થ કરો. તમે જેવું પણ વ્યવસાયમાં હોઈએ અને તમે ક્રિએટિવિટી લાવો, તમે પુરુષાર્થ કરો, તો તમે તમારું જીવન અને તમારા પરિવારનું જીવન અને ઘણા બધા સાથી મિત્રોને પણ તમે આગળ લાવી શકો. બધાને એક ઇનક્રેડિબલ લાઈફ તમે આપી શકો. ભગવાને બધાને ક્રિએટિવિટી આપી છે. શું સ્ટાર્ટઅપ્સ છે. બેંગ્લોર ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. અને કેવા લોકો સ્ટાર્ટઅપ કરે છે. હમણાં એક 21 વર્ષના છોકરાએ માઇક્રોસોફ્ટને પોતાનું સ્ટાર્ટઅપ $60 million વેચ્યું. થર્ડ યર એન્જિનિયરિંગમાં ભણે છે છોકરો. $60 million. એલન મસ્ક એક વખત બેઠા, તેમને થયું કે બધી ગાડીઓ પેટ્રોલ અને ડીઝલ ઉપર શું કામ ચાલે? વાય નોટ ઇલેક્ટ્રિક કાર્સ? અને જો ટેસ્લા મૂકી દીધી માર્કેટમાં છે ને, જે અમેરિકા ગયા હશે ને ડ્રાઈવ લઈને કદાચ આવ્યા હશે. એને એમ થયું કે રોકેટ ઉપર જાય છે, આટલો બધો ખર્ચો થાય છે. હી સ્ટાર્ટેડ અ થિયરી, ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ. આ ઇનક્રેડિબલ લાઈફ માટે બહુ જરૂરી છે. પહેલા કોઈ પણ કામના સિદ્ધાંતને સમજો, કોઈ પણ કામના મૂળમાં જઈ અને એની બેઝિક ક્વોલિટી શું છે સમજવાનો પ્રયત્ન કરો. કામ તો સવારના પોરમાં ઉઠીને દોડીને કરવા જ માંડીએ છીએ. એલન મસ્ક એમના જીવન ચરિત્રમાં શીખવાડે છે ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ. પહેલા એના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરો. તો સ્પેસએક્સ એમની કંપની છે, એમાં એમણે થયું કે રોકેટ્સ બધા ઉપર જાય છે. ખૂબ ડીપ રિસર્ચ પડી, ખબર પડી કે આ રોકેટ બનાવવાનો 80% ખર્ચો તો ફર્સ્ટ સ્ટેજ બુસ્ટર એન્જિન છે ને એનો છે, અને સૌથી વધારે ટાઈમ એમાં જાય છે. ક્રિએટિવ થોટ શું આવ્યો કે રોકેટ ઉપર જાય છે, નીચેનું બુસ્ટર એન્જિન છે એ તો નીચે પડી જાય છે.
એને ધક્કો મારીને અને ફરી કદ ઉપયોગમાં નથી આવતું, હું એવું બનાવું કે એનું રીયુઝ થાય. ધીસ ઇઝ કોલ્ડ ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ. જે વસ્તુનો 80% કોસ્ટ છે અને 80% ટાઈમ બનાવવામાં જાય છે આખું રોકેટનું, 80% ટાઈમ કન્ઝમ્પશન, 80% મની કન્ઝમ્પશન આખા રોકેટમાં ફર્સ્ટ સ્ટેજ બુસ્ટરનો જ છે. તો કે આ રીયુઝ માટે હું ટેકનોલોજી શોધું, અને એમને શોધી પેટર્ન બનાવી. હમણાં અમેરિકાથી કેનેડા અને નોર્ધન પોલ ઉપર એમને રોકેટ્સ મોકલ્યા, સક્સેસફુલી મોકલ્યા. એટલે હવે દુનિયાના તમામ દેશોને રોકેટ ઉપર મોકલવું પડશે, એલન મસ્કની જરૂર પડશે, એની ટેકનોલોજીની. ઇનક્રેડિબલ લાઈફ માટે વિચારો કરવાના. તમે જે પ્રોફેશનમાં છો, તમે જે વ્યવસાયમાં છો, એમાં રૂટીનમાં તો તમે વ્યવસાય ચલાવીને પૈસા કમાઈને જિંદગી પૂરી કરી શકશો, પણ ક્રિએટિવિટી કંઈક લાવો, ઇનક્રેડિબલ લાઈફ છે. જો પ્રમુખ સ્વામી મહારાજ સાધુ સમાજમાં પણ ક્રિએટિવિટી લાવ્યા. બૌદ્ધા લોકોને સાધુનો ઇમેજ શું હોય કે મંચ ઉપર આવે, પ્રવચન કરે, કથા કરે, આશીર્વાદ આપે અને છેલ્લું ઇન્ટુ બ્રેકેટ ખાઈને પેટ ઉપર હાથ ફેરવીને સૂઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ આમાં ઇનોવેશન લાવ્યા, ક્રિએટિવિટી લાવ્યા કે રોજ સાંજે સત્સંગ સભામાં તો બધા આવે, દિવસ દરમિયાન હું લોકો સુધી જાઉં. એક એક ઘરે જે પધરામણી, ધેટ ઇઝ ક્રિએટિવિટી. એને લીધે આ સંપ્રદાયનો વિકાસ અને ઊંડાણ દેખાય છે. નોર્મલી કોન્સેપ્ટ શું હોય રિલિજિયસ ગુરુઝનો? પીપલ કમ ટુ ધેમ, લોકો એમની પાસે આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ આખો ઇનોવેટિવ કોન્સેપ્ટ, લેટ મી ગો ટુ ધેમ. તો તમે જે વ્યવસાયમાં હોય એમાં કંઈક નવો વિચાર કરો તો એ ઇનક્રેડિબલ લાઈફ ફોર યોર પ્રોફેશન, તમારા વ્યવસાય માટેની ઇનક્રેડિબલ લાઈફ થાય. તો એ તમે કરી શકો, ધેટ યુ કેન ડુ. બીજો જબરજસ્ત પુરુષાર્થ કરવાનો. તમે જો 8-10 કલાક વ્યવસાયમાં પુરુષાર્થ ના કરી શકો તો યુ સીઝ ટુ એક્ઝિસ્ટ. તમને ખાવા પીવાનો સુવાનો અધિકાર જ નથી. અને તમે રિસોર્સિસ કરતા ઓછા હોય, પુરુષાર્થ રિસોર્સિસ કરતા આગળ નીકળે છે. ઇન્ટેલિજન્સ કરતા ઓછી હોય, પુરુષાર્થ ઇન્ટેલિજન્સ કરતા આગળ નીકળે છે. સૂત્ર આપ્યું ને આપણા પ્રધાનમંત્રી શ્રીએ, હાર્ડ કરતા હાર્ડ વર્ક આગળ નીકળી જાય. તમારામાં કદાચ એક્સપિરિયન્સ ઓછો હોય પણ પુરુષાર્થની તૈયારી હોય તો અનુભવ કરતા પુરુષાર્થ આગળ નીકળી જાય છે. અમારા એક મિત્ર છે ત્યાં પૂનામાં, એનું નામ માધવ ગનપુલે. અમે એક કાર્યક્રમમાં મંચ ઉપર સાથે હતા, હોસ્ટે અમારો પરિચય કરાવ્યો. વી ગોટ ઇન ટુ અ ગુડ ફ્રીક્વન્સી. પછી અમે મિત્રો થઈ ગયા, વી હેવ અ ગુડ એક્સચેન્જ. અને દર રવિવારે અમે એક મેસેજ એક્સચેન્જ કરીએ. બહુ બુદ્ધિશાળી માણસ, ભારતના એકમાત્ર વ્યક્તિ જે CA, CS અને MBA તરીકે ગોલ્ડ મેડાલિસ્ટ છે. એક સાઉથ ઇસ્ટ હેડ છે એક મલ્ટીનેશનલ કોર્પોરેશનના, અમેરિકન કંપની છે. 2008માં અમે મળ્યા ત્યારે મેં પૂછ્યું કે માધવ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કોઈ વખત યુવાનોને પ્રેરણા આપવા માટે મારે વાત કરવી હોય તો કેન યુ ટેલ મી યોર સેલરી? માધવ કે હા, કંઈ વાંધો નહીં, મારો સેલરી અત્યારે 8 કરોડ રૂપિયા છે. 2008ની વાત કરું છું. 8 કરોડ રૂપિયાનો પગાર હતો એનો. He is entitled to a private jet, private helicopter. 8 કરોડ રૂપિયાનો એનો પગાર હતો. એટલે મહિનાનો 65 લાખ થયો, એટલે રોજના 2-2.5 લાખનો પગાર થયો. હમણાં થોડા વખત પહેલા એમનો જન્મદિવસ મેં પૂછ્યું વિશ કરીને, માધવ વેર હેવ યુ રીચ્ડ? તો કે સ્વામી અરાઉન્ડ 20 કરોડ. 20 કરોડ રૂપિયાનો એન્યુઅલ પગાર, એટલે મહિનાનો 1.25 કરોડ, રોજના 5 લાખનો પગાર છે એનો. તો મેં પૂછ્યું, માધવ યુ મસ્ટ બી એટ ધ ટોપ ને, તારી કંપનીમાં તારો સૌથી વધારે પગાર હશે? કે ના 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 સ્વામી, હું તો 7મો છું. તો મને આશ્ચર્ય થયું. મેં કહ્યું તો ટોપનો જ કોણ છે? તો કે અમારા વર્લ્ડ CEO દુબઈમાં બેસે છે. મેં કહ્યું એનો પગાર કેટલો છે? ઇફ યુ ડોન્ટ માઇન્ડ. હા, તો કે સ્વામી રાઉન્ડ અબાઉટ 200 કરોડ હશે એનો પગાર. અગેન પ્લીઝ. આપણને કે સાંભળવામાં કંઈક ભૂલ થઈ ગઈ. તો કે વર્ષે 200 કરોડ, રોજનો 50 લાખ રૂપિયાનો પગાર થયો. એ માલિક નથી, કર્મચારી નંબર 1 છે. મેં છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે 100 કરોડથી ઉપર પગાર હોય એવી કેટલી વ્યક્તિઓ પૃથ્વી ઉપર હશે કે જેનો વાર્ષિક પગાર 100 કરોડથી ઉપર છે? તો કે સ્વામી 1000થી વધારે વ્યક્તિઓ છે. આ બધા પુરુષાર્થથી આગળ આવેલા છે. હાર્ડ વર્ક, ઇન્ટેન્સ હાર્ડ વર્ક ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. જબરજસ્ત પુરુષાર્થ કરો. વિચાર તો કરો, પ્રમુખ સ્વામી મહારાજ
3.5 લાખ પધરામણીઓ 18,000 ગામડામાં, શું પુરુષાર્થ કહેવાય. અને પ્રમુખ સ્વામી મહારાજ એકચ્યુઅલી એમની કરિયર ચાલુ કરી કહેવાય 51 વર્ષે. હા, ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 51 હશે હતી. એ ઉંમરે લગભગ આપણે થોડા રિટાયરમેન્ટના વિચારો ચાલુ થઈ જાય. એ વખતે એમની લાઈફ શરૂ થઈ એકચ્યુઅલી. He started his career at 51 as a guru. And these are the statistics after that. તો એ પુરુષાર્થ એ જીવનમાં ખૂબ જરૂરી છે. સાથે સાથે ઇનક્રેડિબલ લાઈફ માટે નીતિમત્તા, સિદ્ધાંત, ડિસિપ્લિન્સ, એની સાથે કોઈ દિવસ ચેડા નહીં કરવાના. જો એની સાથે તમે ચેડા કરશો ને તો ઇનક્રેડિબલ લાઈફ વિધિન સેકન્ડ ઝીરો થઈ જશે. તમે હજારો કુટુંબના સહારા હોય ને તો પણ તમે તિહારમાં 2 સહારા 4 વર્ષથી રહી શકો છો. યાદ રાખજો. યસ ઓર નો? તમારી કંપનીનું નામ સત્યમ હોય પણ તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો તો 7 વર્ષથી રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ આવી શકે છે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો પણ તમારે ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવું પડે છે. અને તમે ભારતમાં આઈપીએલ શરૂ કરી તો પણ હવે તમે ભારતમાં આવી શકતા નથી. અને તમે અડધો હેન્કરચીફ ખિસ્સાની બહાર રાખીને બોલિંગ સ્ટાર્ટ કરો સ્પોટ ફિક્સિંગમાં, અને એક બોલ નાખવાના તમને આઈપીએલમાં 15 લાખ રૂપિયા મળે. 6 બોલની ઓવર નાખો એટલે તમને 90 લાખ રૂપિયા મળે. યુ કેનોટ અવોઇડ અ લાઈફ બેન. જિંદગી ભર હવે તારે બોલ પકડવાનો નહીં. સિદ્ધાંત, નીતિમત્તા, એને તમે બાજુ પર મૂકી કોઈ દિવસ તમારી લાઈફ તમે ઇનક્રેડિબલ બનાવી શકતા જ નથી. દિલ્હી અક્ષરધામમાં જનરલ વિઝિટર્સ બુકમાં એક પ્રસંગ રાત્રે અમારા સ્વયંસેવકોએ વાંચ્યો. જેને લખવું એ પ્રેમથી લખી શકે. એમ એક જણે લખ્યું कि मैं एक छोटा सा आदमी हूँ, हरियाणा के एक छोटे से गांव में से आता हूँ. मेरा व्यवसाय ये है कि मैं घर घर जाके दूध बांटता हूँ, साइकिल में कैन लेके जाता हूँ. छोटा गांव है, 100-200 घर हैं. मेरे जीवन में सिर्फ मैं 2 दफा दिल्ली आया. एक बार हमारे गांव में कोई बड़े घर में शादी थी तो मैं आया था, और दूसरी दफा अभी आया. सबने बोला चलो अक्षरधाम देखने के लिए जाते. मैं आया, यहाँ आया, प्रदर्शनी देखी, बहुत प्रेरणा मिली. तो आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा. એક દૂધવાળાને પણ નીતિમત્તાથી ધંધો કરવાનું મન થાય તો આપણને તો થવું જ જોઈએ ને. આમ સ્થિર કેમ થઈ ગયા બધા? એક દૂધવાળાને પણ નીતિમત્તા રાખવા માટે પ્રેરણા મળતી હોય, એને ગામમાં જઈને બીજા 2 દૂધવાળાને વાતો કરી. આજે 3 દૂધવાળા એમના દૂધમાં પાણી નથી ભેળવતા. આજે નાનું હરિયાણાનું હેમલેટ એ બધા લોકો પાણી વગરનું દૂધ પીવે છે, થેન્ક્સ ટુ અક્ષરધામ. આવી ઇનક્રેડિબલ લાઈફ સંતોષકારક વ્યવસાયમાં એક દૂધવાળો પણ જીવી શકે તો આપણે તો જીવી શકીએ. આપણે તો શહેરમાં રહીએ છીએ, બુદ્ધિશાળી છીએ, ભણેલા છીએ. ધેટ ઇઝ ઇનક્રેડિબલ. બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજની આંખો જોઈને પ્રભાવિત થયા અને બોલ્યા. હી કુડ નોટ રેઝિસ્ટ હિમસેલ્ફ. આટલી મોટી વ્યક્તિ પહેલા તો પ્રભાવિત ન થાય, અને કદાચ પ્રભાવિત થાય તો વ્યક્ત ના થાય. હી કુડ નોટ સ્ટોપ હિમસેલ્ફ ફ્રોમ એક્સપ્રેસિંગ. અને અમને સંતોને એમને વાત કરી કે આઈ સી ઇન્ટિગ્રિટી ઇન હિઝ આઈઝ. પ્રમુખ સ્વામીની આંખોમાં ઇન્ટિગ્રિટી છે. એટલે શું કે ક્યારેય આ વ્યક્તિએ કોઈને દગો નથી દીધો, કોઈને પાછા નથી પાડ્યા, બધાને સાથે લઈને આગળ ચાલ્યા છે, દરેકનું હિત ઈચ્છ્યું છે, દરેક પ્રત્યે સદભાવ રાખ્યો છે. ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટિગ્રિટી. આટલું કામ કર્યા પછી તમારી આંખો, ફેશિયલ એક્સપ્રેશન્સ અને બોડી લેંગ્વેજ ઉપરથી તમારા કેરેક્ટરની ખબર પડી જાય. ઇફ યુ આર લિવિંગ એન ઇનક્રેડિબલ લાઈફ, તમારે બોલવાની જરૂર ના પડે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય અંગ્રેજીમાં નથી બોલી શકતા, પણ હી લિવ્ડ એન ઇનક્રેડિબલ લાઈફ. તો ડોક્ટર કલામે એમના ઉપર અંગ્રેજીમાં આખું પુસ્તક લખી નાખ્યું. તો ધેટ ઇઝ ઇન્ટિગ્રિટી. એ ખૂબ જરૂરી છે. એ આપણા જીવનમાં આવે એ જરૂરી છે. ત્રીજી વાત, શાસ્ત્રો પ્રમાણે હંમેશા પવિત્ર જીવન જીવવું. લીવ અ પાયસ લાઈફ. તમારામાંથી ઘણા બધાના હાથમાં વ્યસન હશે, એ ઇનક્રેડિબલ લાઈફ નથી. સમજી રાખજો. અમે એવાને પણ જોયા છે કે રોજ 50 સિગરેટ પીતા હોય, 50 વર્ષ સુધી એને કાંઈ ન થાય. સામે એવા પણ જોયા છે કે રોજ કદાચ 2 સિગરેટ પીતા હોય અને 5 વર્ષમાં એને કેન્સર લાગી જાય. આ રેન્જમાં તમે ક્યાં છો એ તમને ક્યાં ખબર છે?
અને જે દિવસે કેન્સર લાગી જશે, ભારતમાં દર કલાકે 82 જણા અને રોજના 2000 લોકો કેન્સરથી મરે છે, ટબેકો રિલેટેડ કેન્સરથી મરે છે. એમાં ક્યાંક તમે આવી જશો તે દિવસે રોતા નહીં આવડે. ડોક્ટર ખાલી એકવાર તમને કહેશે કે તમારે કેન્સર છે, ધેન અને કહેશે કે હવે તો 2-5 મહિના છે, 4th સ્ટેજમાં છે, ત્યારે તમે રોતા નહીં આવડે, તમે દિવાલમાં માથા પછાડશો. અમે એવા કેસ નજરે જોયા છે. તો આટલું સરસ મનુષ્ય જીવન ભગવાન આપ્યું છે, વ્યસન શું કામ રાખવાનું? ખાવા જેવી યાર બદામ કાજુ છે, તમાકુ ખવાય, દારૂ પીએ છે, એનાથી કેટલા બધા અનાચારો થાય છે, લીવર બગડે છે, ઇનક્રેડિબલ લાઈફ હાથમાંથી જતી રહે છે કારણ કે તમારી હેલ્થ બગડે છે. નોનવેજ આપણે ખાઈએ છીએ. નોનવેજની એકવાર વાત કરી, એક જણે મેં આર્ગ્યુમેન્ટ કરી, સ્વામી એમાં સ્ટ્રેન્થ બહુ છે, એમાં બહુ તાકાત છે, એટલે હું નોનવેજ ખાઉં છું કારણ કે હું જીમમાં જાઉં છું ને. હું તને ખબર છે ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઇન ધ વર્લ્ડ, એલિફન્ટ, ઇઝ વેજીટેરિયન. દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી એ વેજીટેરિયન છે, તને ખબર છે? તો કે હા, એ મેં વિચારું જ નહીં. મેં કહ્યું દુનિયાનું બીજા નંબરનું શક્તિશાળી પ્રાણી રાઇનો, હિપોમોટેપસ, એ પણ વેજીટેરિયન છે, તને ખબર છે? એટલે હું વેજીટેરિયનમાં તાકાત નથી, હું નહીં માનીશ. હું કપિલ દેવને પણ આપણે 6 મારતા જોયા છે ને. અને ફોલો ઓન બચાવવા માટે 1982માં વિલ સિરીઝમાં ઇંગ્લેન્ડમાં 4 બોલમાં 4 સળંગ છગ્ગા મારેલા. એ રોટલી દાળ ભાતની તાકાત ઉપર હતા, ઓમલેટની તાકાત ઉપર નહોતા. એટલે એવું નહીં વિચારવાનું કે તાકાત ખાલી ત્યાંથી જ આવે છે. ટર્ન ઓફ ધ મિલેનિયમમાં 2000ની સાલમાં ટોપ 100 પર્સનાલિટીઝ ઓફ ધ વર્લ્ડ, કે આ છેલ્લા 100 વર્ષમાં દુનિયાની શ્રેષ્ઠ 100 વિભૂતિઓ, એના નામ નક્કી થયા ખૂબ સંશોધનો પછી યુનાઇટેડ નેશન્સ દ્વારા, અને એમનું જીવન ચરિત્ર બહાર લખવામાં આવ્યું. એમાંથી 85 વ્યક્તિઓ વેજીટેરિયન હતી. એટલે આ બધી આપણી ઘણી બધી ગેરસમજો છે. એક જણા એવી આર્ગ્યુમેન્ટ કરેલી કે સ્વામી નોનવેજ નાખીએ તો અડધા લોકો આમે અત્યારે ભૂખા મરે છે, નોનવેજ નાખીએ તો પોણા ભાગના ભૂખ્યા મરે. મેં કહ્યું કે અમેરિકા દર વર્ષે લાખો ટન ઘઉં પેસિફિક સમુદ્રમાં પધરાવી દે છે, નાખી દે છે. કેલિફોર્નિયા સ્ટેટના ખેડૂતોને અમેરિકન સરકાર પગાર પૈસા આપે છે કે તું મહેરબાની કરીને આ વખતે કંઈ ઉગાડતો નહીં, તું ઉગાડે તને કેટલા પૈસા મળે? તો કે આટલા, લઈ લે, કારણ કે તું ઉગાડીશ તો અમે વ્યવસ્થા નહીં કરી શકીએ. તમને ખબર છે કે યુરોપિયન કન્ટ્રીઝમાં હજારો લીટર દૂધ ગટરમાં રોજ જાય છે, નળ જ ખુલ્લો હોય, જતું જ રહે, વ્યવસ્થા નથી કરી શકતા. એટલે ભગવાને તો ઇનફ રિસોર્સિસ પૃથ્વી ઉપર મૂકેલા છે, આપણે મનુષ્યો વચ્ચે મેનેજર તરીકે બરોબર મેનેજ નથી કરી શકતા ને, એ આપણી ખોટ છે. બાકી પ્રશ્ન આવે જ નહીં. યુ કેન મેનેજ ઇટ વેલ. તો ઇનક્રેડિબલ લાઈફ માટે શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું એ ખૂબ જરૂરી છે. તો તમારી લાઈફ ઇનક્રેડિબલ બનશે, નહીં તો વચ્ચેથી જ ક્યાંક અટકી જવાશે. તો આ શુદ્ધ અને પવિત્ર જીવન શાસ્ત્ર પ્રમાણે ખૂબ જરૂરી છે. સાથે સાથે અમુક સમજણો, અમુક વિચારો ઇનક્રેડિબલ લાઈફ માટે બહુ જરૂરી છે. ચલાવી લેવું, મોટું મન રાખવું, જતું કરવું, હસી લેવું, મનમાં રાગ દ્વેષ ન રાખો, આ બધું પણ ઇનક્રેડિબલ લાઈફ માટે ખૂબ જરૂરી છે. હું સહન ના કરું તો તું કોણ? હું સાચો હું તો સહન કરી લઉં, ખોટો હોય તો જરાય ના કરું, પણ સાચો ત્યારે તો બધાય કરવું પડે. પણ ખોટા હોઈએ ને, ખોટા હોય ત્યારે તો બધાય કરવું પડે, પણ સાચા હોઈએ ને ત્યારે પણ સંબંધો જાળવવા માટે, મોટાઓની મર્યાદા રાખવા માટે, સામાજિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સહન કરી લેવું થોડું. પ્રમુખ સ્વામી મહારાજ 71ની સાલમાં ગુરુપદે આવ્યા પછી બોચાસનમાં એક ઘરે પધરામણીએ ગયા. ભાડે પેલી વ્યક્તિ રહેતા હતા, ત્યાં પૂજન કરતા હતા, અને મકાન માલિકનો છોકરો દોડીને આવ્યો અને કે એ બાવા બહાર નીકળ. આ પ્રમુખ સ્વામીને કહેલો એને. તો પેલો ભાડવાત કે ના ના, તો મારા ગુરુ છે, મારે કોઈ સાધુ બાવા મારા ઘરમાં જોઈએ જ નહીં. અને એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજને મોઢે કીધું તું બહાર નીકળ, તું કારે બોલે બહાર નીકળ મારા ઘરની બહાર. પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ બોલ્યા નહીં અને ચૂપચાપ એ ઘરની બહાર નીકળી ગયા. એ ઘરની સામે એક વ્યક્તિ રહેતા હતા. એ વ્યક્તિના દીકરાએ આ દ્રશ્ય જોયું, એને એમ થયું કે આવા સંત, આવા સાચા સંત આટલું અપમાન સહન કરી શકે છે, અને સાધુ થઈ ગયો. બોલો,
કુટુંબમાં થોડુંક સહન કરતા શીખવું પડે ઇનક્રેડિબલ લાઈફ માટે. તો તરત વિભાજન થશે. દરેકના સ્વભાવ અને પ્રકૃતિ તો છે જ, દરેકના લાઇક્સ અને ડિસલાઇક્સ તો છે જ. હાઉ બેસ્ટ કેન યુ મેકઅપ, બધા સાથે રહીને કેવું સારું મેકઅપ કરી શકો, એ ઇનક્રેડિબલ લાઈફ છે. તો થોડું સહન કરતા શીખી લેવાનું, થોડું લોકોને સદભાવથી જોવાનું જોતા શીખી લેવાનું. નોટ ઓલવેઝ એવરીબડી ઇઝ રોંગ. તમે કોઈકનું સાવ ખોટું વર્તન જુઓ ને તો પણ એ સાચો હોઈ શકે છે. સ્ટીફન કોવી એમના પુસ્તકમાં ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, જે મોસ્ટ લાઈક ધ બેસ્ટ મેનેજમેન્ટ બુક અપોન ધીસ અર્થ, એમાં એક પ્રસંગ લખ્યો છે કે એકવાર એક વ્યક્તિ એમના 3 સંતાનો સાથે ટ્રાવેલ કરતા હતા ટ્રેનમાં. સ્ટીફન કોવી પોતે પણ બેઠેલા અને 3 છોકરાઓ નાના નાના 6, 7, 8, 10 વર્ષના. એ લોકો દોડાદોડી કરે, રમે, કોઈ બીજા પેસેન્જરને એમ લાત પણ વાગી જાય અને નીચે ઘૂસે તો એના બૂટ પણ અંદર જતા રહે. એટલે પેસેન્જરે થોડીક વાર તો સહન કર્યું. પછી એક જણાએ પેલા ભાઈને કીધું કે આ તમારા સંતાનો છે? પેલા કે હા. બસ આટલું કહીને પછી બીજું આગળ ના બોલે, એટલે ઇનડાયરેક્ટલી કીધું ભાઈ હવે આ સાચું, આ ધમાલ કરે છે કમ્પાર્ટમેન્ટમાં. છતાં પણ પેલા ભાઈએ કશું ના કીધું, એ ન્યૂઝપેપર વાંચતા રહ્યા. થોડી વાર પછી બીજા પેસેન્જરથી રહેવાયું એટલે એને કહ્યું કે ભાઈ તમારા છોકરાને કહો કે થોડું શાંતિ રાખે. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે મારે પણ કંઈક કહેવું છે પણ હું કેવી રીતે કહું? એટલે બધા ગુસ્સે થયા કે તમારા સંતાનો છે ને તમારે કહેવું છે ને કેવી રીતે કહું એ થોડું હોય. ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું કે જો 2 દિવસ પહેલા જ આના માતા મૃત્યુ પામ્યા છે. આ છોકરાઓ 2 દિવસથી ખૂબ રડતા હતા. એને માતાના કોફિનને અંદર ઉતારવા જ નહોતા દેતા જમીનમાં. 3 છોકરાઓ એના માતાના કોફિનને ચોંટી પડેલા. હવે અત્યારે હું એના મામાના ઘરે મૂકવા જઉં છું. મને ખબર નથી કે કાલ કેવી પડશે. પહેલી વખત 2 દિવસ પછી એ લોકો કંઈક આ દુઃખને ભૂલી અને રમવાની શરૂઆત કરી છે. એટલે હવે મારે અત્યારે શું કેવું એ તમે મને શીખવાડો તો હું કહું. સ્ટીફન કોવી લખે છે કે આ વાત સાંભળી અને બેઠેલા બધા જ પેસેન્જર્સના અંતરના ભાવ ફરી ગયા. કોકે બાળકોને નજીક બોલાવીને હાથમાં ચોકલેટ આપી, કોકે એક બાળકને વાલ કરવાનું શરૂ કરી દીધું, કોકે એક બાળકને ઉચકીને પોતાના ખોળામાં બેસાડી દીધો. સ્ટીફન કોવી બહુ સરસ લખે છે મેનેજમેન્ટની દ્રષ્ટિએ કે બિફોર જમ્પિંગ ટુ કન્ક્લુઝન્સ એન્ડ ટેકિંગ ડિસિઝન્સ, ફર્સ્ટ ટેક કેર ટુ ગેટ ધી એક્ઝેક્ટ નો હાઉ ઓફ ધ સિચ્યુએશન. ઇનક્રેડિબલ લાઈફ માટે આ ખૂબ જરૂરી છે કે ગો બિયોન્ડ ધ ફેશિયલ એક્સપ્રેશન્સ, ગો બિયોન્ડ ધ બોડી લેંગ્વેજ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પર્સન, જેથી જલ્દી નિર્ણય ન લેવાય. ત્વરિત નિર્ણયથી સંબંધો બગડી શકે છે, કામ પણ બગડી શકે છે. તો ઇનક્રેડિબલ લાઈફ માટે થોડી સમજદારી એ રાખવી એ ખૂબ જરૂરી છે. તો એ સમજદારી, સમજણ, થોડા દ્રષ્ટિકોણ પણ રાખવાની જરૂર છે. ચલાવી લેવું ફાવે, અનુકૂળ આવે એવું થોડોક ભાવ રાખવો. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, એમની ઉતારાની રૂમ નાની હતી. કોઈએ કહ્યું સ્વામી રૂમ બહુ નાની છે. સ્વામી કે નાની રૂમ હોય ને તો સારું, પાવર ઓછો બગડે. એક અઠવાડિયા પછી ટોરન્ટો હતા, ત્યાં રૂમ મોટી હતી. કોઈ કહ્યું સ્વામી આવો મોટો રૂમ સારો. સ્વામી કે આ મોટો રૂમ હોય ને તો સારો, વધારે લોકો બેસી શકે. હી વોઝ કમ્ફર્ટેબલ ઇન બોથ. આ બહુ જ અભિગમ બહુ જરૂરી છે. તો આ થોડી વિચારધારા, થોડી રહેણી સહેણી એ આપણા જીવનમાં હોવી ખૂબ જરૂરી છે. સાથે સાથે એ પણ સમજવાનું કે સમાજમાં ઉઠતા દરેક પ્રશ્નો માટે આપણે જવાબદારી લેવાની જરૂર નથી. આ બહુ સમજવા જેવી વાત છે. આવું કેમ થતું હશે, આ ક્યારે અટકશે? તું તારું ઘર, ધંધો અને એક નાની સમાજ સેવા બરોબર ચલાવ. ડોનાલ્ડ ટ્રમ્પ ફિલાડેલ્ફિયામાં હિલેરી સામે કેવી રીતે જીત્યા ઇઝ નોટ યોર પ્રોબ્લેમ. ઓકે, પણ આપણે એટલું બધું જાણી લેવું છે, એટલું બધું ઇન્ફોર્મેશન લઈ લેવી છે. સમજી રાખજો, વોટ ઇઝ શુગર ટુ અ ડાયાબિટીક પેશન્ટ ઇઝ લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન ટુ હ્યુમન માઇન્ડ. 10 મિનિટથી વધારે છાપું વાંચે ને પૃથ્વી ઉપર મૂર્ખ નંબર 1. બહુ માહિતી મેળવીને તમે અપેક્ષા રાખો છો કે રાતે 10 વાગે કદાચ નરેન્દ્રભાઈનો દિલ્હીથી ફોન આવે ને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવાની એમાં મને મેમ્બરશિપ આપે. તું સુરતમાં રહે ને ભાઈ, બરોબર છું. ઇનક્રેડિબલ લાઈફ માટે ધીસ ઇઝ અ
issue, restrict yourself when it comes to information and when it comes to expression. Restricted રહો, એ ખૂબ જરૂરી છે. પેલો કે 2G 3G વિશે મેં ઘણું બધું જાણ્યું છે. તારા ઘરમાં જે 2G છે ને એનું તું જાણ બરોબર. 2G 3G ને 4G ને બસ સ્પેક્ટ્રમ ને એના કૌભાંડો વિશે તારે બહુ જાણવાની જરૂર નથી. તો એ વિચારધારાઓ અમુક શાસ્ત્રોક્ત આપણે દ્રઢ કરવી જોઈએ. એક ઇનોવેટિવ, જે હું જ્યારે કોર્પોરેટ સેમિનાર્સ લઉં ત્યારે હું એક વાત, એક વિચાર, એક ક્રિએટિવ વિચાર આ સમજણની દ્રષ્ટિએ કહું છું, તમારી સાથે શેર કરું કે લાઈફ ઇઝ અ 60 + 20 + 10 + 10 પ્રિન્સિપલ. 60 + 20 + 10 + 10 આ જીવન છે. એટલે શું, કામની દ્રષ્ટિએ તમે જુઓ તો 60% કામ તમારા પ્રમાણે ચાલશે. બીજા 20%માં તમારે ખૂબ એનર્જી, મની, રિસોર્સિસ પમ્પિંગ કરશો ને ત્યારે માંડ પતશે. ત્રીજા 10% કામ બગડશે જ. એક્સેપ્ટ કરવાનું, સ્વીકારવાનું. એટલે શું, ટેન્શનમાં ના આવી જઈએ. 10% તમે આદરેલા કામ બગાડવા માટે જ સર્જાયા છે. એક્સેપ્ટ ઇટ. અને છેલ્લા 10% કામ તમને અબજશ અપાવવા માટે અને મોટી ખોટ લાવવા માટે જ આવે છે. હવે તમે તમારા લાઈફનું એનાલિસિસ કરો. એમ આઈ રાઈટ ઓર રોંગ? સિમ્પલ. એવી રીતે સંબંધોમાં પણ છે. તમે જીવનમાં શરૂ કરેલા સંબંધો, મિત્ર ભાવ હોય, પાડોશી હોય, પરિવારમાં હોય, એમાંથી 60% સંબંધો આજીવન બહુ સરસ ચાલશે. બીજા 20% સંબંધોમાં તમારે એનર્જી, મની, રિસોર્સિસ બહુ પમ્પિંગ કરશો ને ત્યારે ફ્રેન્ડશિપ ટકી રહેશે. ત્રીજા 10% સંબંધો એવા છે જે બગડવા માટે જ સર્જાયા છે. ભલે પછી 5 વર્ષ જૂના હોય કે 20 વર્ષ જૂના હોય. ઇટ ઇઝ અ ફેક્ટ ઓફ લાઈફ. બોલો હા કે ના? અને છેલ્લા 10% સંબંધો છે ને એ તમને નામોશી આપવા માટે અને દુશ્મનાવટમાં પરિવર્તિત થવા માટે સર્જાય છે. સિમ્પલ. તો 60 + 20 + 10 + 10 ઇઝ ધી રેશિયો. કોઈક તમારી સાથે સંબંધ બગાડી કાઢે તો એ સંબંધને સુધારવા માટે ઓવર અ સ્પેન ઓફ 6 months, દર 2 મહિને એક પ્રયત્ન કરવો. 3 પ્રયત્ન પછી 6 મહિના પછી સંબંધ સુધરે નહીં તો પ્રેમથી એને ગુડ બાય કહેવું, વિશ હિમ ગુડ લક, પ્રેયર્સ ફોર યુ, મોઢું ફેરવી અને અગત્યનું કામ ભૂલવાનું નહીં કે મોબાઈલમાંથી એનો નંબર ડિલીટ કરી નાખવાનો. તો શું ટેન્શન ના રહે. ઇનક્રેડિબલ લાઈફ માટે આ 60 + 20 + 10 + 10 નો પ્રિન્સિપલ સમજી જ રાખવાનો. તો એ ઇનક્રેડિબલ લાઈફ જીવાશે. ચોથી વાત જે આપણે કરી કે નિસ્વાર્થ ભાવે સમાજને આપવું. અમે ડોક્ટર દોશી, જેનું સન્માન 1992માં અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ વખતે કરેલું, પ્રમુખ સ્વામી જાતે એમનું નામ સિલેક્ટ કરેલું. 3 લાખ કેટરેક ઓપરેશન્સ ડોક્ટર દોશીએ જાતે કરેલા. સામાન્ય જબ્બો લેંગો ઇસ્ત્રી વગરનો એ પહેરતા. એમના કો ડોક્ટર ડોક્ટર મહેતા વડોદરામાં રહે છે. અમે એમને મળ્યા હમણાં એક વખત. અમે એમને પૂછ્યું કે આમ ડોક્ટર દોશીની થોડી વાત કરો. એ કે સ્વામી તમારી પાસે અડધો કલાક હોય તો વાત કરો. મેં કહું આ છે, વાત સંભળાવો. મેં કહું આટલા બધા કેમ્પ એ કરતા હતા તો એ પૈસા ક્યાંથી લાવતા હતા? તો કે સ્વામી પૈસાની અમારી ચિંતા જ નહોતી. મેં કેમ? તો કે અમે અઠવાડિયું 10 દિવસ કેમ્પ પતાવીને પાછા આવીએ ને અને અમારી ક્લિનિક ખોલીએ ને તો નીચે 5, 10, 15 ચેક તો એમને પડેલા રહેતા. હું શું વાત કરો છો? તો કે હા, લોકો આપી જતા. તો મેં એમને પૂછ્યું કે ચેકની કિંમત, આમ રકમ અંદર કેટલી ભરેલી હોય? ડોક્ટર મહેતાએ કહ્યું કે 5,000નો ચેક પણ મેં જોયો છે અને 50 લાખનો પણ મેં જોયો છે. ડોક્ટર દોશી શું કરે કે ડોક્ટર દોશી ઓળંગીને જતા રહે, ટેબલ ઉપર બેસી જાય, ચેક મારે ભેગા કરવાના. એમને કોઈ દિવસ ચેક હાથમાં લીધો જ નથી. ઇનક્રેડિબલ લાઈફ એટલે તમે નિસ્વાર્થ ભાવે જો સમાજની સેવા કરવાનું નક્કી કરો ને, રિસોર્સિસ હેઝ ટુ કમ ટુ યુ. પૃથ્વી ઉપર કોઈ સદપ્રવૃત્તિ, સદકાર્ય પૈસાના વાંકે તો અટક્યું જ નથી. એ આવી જ જાય છે. તમને બધા વડીલો અહીંયા શ્રેષ્ઠીઓ બેઠા છે, બધાને અનુભવ હશે, આવી જ જાય. તો ઇનક્રેડિબલ લાઈફ માટે તમે નિસ્વાર્થ ભાવે સમાજને આપવાનો પ્રયત્ન કરો. રેસ્ટ હી વિલ ટેક કેર. અને છેલ્લી વાત જે આપણે વાત કરી હતી કે અલ્ટિમેટ સ્ટેજ ઓફ ઇનક્રેડિબલ લાઈફ એ તમને જીવનમાં પૂર્ણ સંતોષ રહે, પૂર્ણ આનંદ રહે કે યસ આઈ લીવડ માય લાઈફ, અને દેટ ઇઝ બ્લિસ. દેટ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. અત્યારે હું તમને ભગવાનનું નામ સ્મરણ કરવાનું કહું તો તમને કેવું લાગે કે સ્વામી તમે આ બધી ધર્મની વાત ને બધી અધ્યાત્મની વાત તમે કરો છો? પણ હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં એક રિસર્ચ થઈ, આવી તો હજારો રિસર્ચ થઈ છે, એમાંથી હું એકની વાત કરું છું તમને. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં એ લોકોએ 4,000 વ્યક્તિઓને ભેગી કરી જેણે જિંદગીમાં કોઈ દિવસ ભગવાનનું નામ સ્મરણ કરેલું જ નહીં.
ડિફરન્ટ એજ ગ્રુપ્સ, બાળકો હતા, ટીનેજર્સ હતા, યંગસ્ટર્સ હતા, મિડલ એજડ પીપલ હતા અને ઓલ્ડ પીપલ હતા. એ લોકોના ગ્રુપ્સ બનાવ્યા. એ લોકોને 12 મિનિટ માટે નામ સ્મરણમાં બેસાડ્યા, જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય. અને 8 અઠવાડિયા સુધીનો પ્રયોગ શીખવાડીને પાસે ઘરે મોકલી દીધા. ઘરે તમારે 8 અઠવાડિયા પ્રયોગ કરવાના. પાછા બધા સબ્જેક્ટ્સને ભેગા કર્યા, 1-2 દિવસ રિફ્રેશર્સ કોર્સ કરાવ્યા, અને પછી પહેલા એ લોકોના MRIs અને માઇન્ડ મેપિંગ થયેલા, અત્યારે પણ એ લોકોના MRIs અને માઇન્ડ મેપિંગ કર્યા. એમાં રિઝલ્ટ શું આવ્યું? તમે યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયાની વેબસાઇટ ઉપર જોજો કે ભગવાનનું નામ સ્મરણ જેને કદી નહીં કરેલું ને, એ લોકોના માઇન્ડ મેપિંગ અને MRI થી શું રિઝલ્ટ આવ્યું કે જે બાળકો હતા 4-5 વર્ષથી માંડીને 10 વર્ષની ઉંમરના, એ લોકોમાં 10 to 12% મેમરી પાવર વધ્યો. આ થયું ને એક સ્ટેપ ઇનક્રેડિબલ લાઈફ તરફ. તમારા બાળકોનો મેમરી પાવર વધે, એની ઇનક્રેડિબલ લાઈફ શરૂ થઈ ને. જે ટીનેજર્સ હતા 12 થી 14 વર્ષની ઉંમરના 20 વર્ષ સુધીના, એ લોકોને સેલ્ફ કોન્ફિડન્સ વધ્યો કે આ સબ્જેક્ટ હું ભણી શકીશ, હું મહેનત કરીશ તો પાસ થઈ શકીશ, એવો એક કોન્ફિડન્સ વધ્યો. જે 22 વર્ષથી માંડીને 45 વર્ષ સુધીના વર્કિંગ એજ વાળા હતા, એ લોકોને સ્ટેબિલિટી વધી કે પ્રોબ્લેમ્સ આવે, બિઝનેસમાં ઇશ્યુઝ આવે, પણ છતાં ટકી જશું, લડી લેશું, એ જે સ્ટ્રેન્થ એ આવી. જે 50 થી 70 વાળા હતા ને, 50 થી 70, 75 ઓલ્ડ એજ, એ લોકોની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થઈ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધી. એ લોકો લોંગર લાઈફ જીવ્યા, હેલ્ધીયર લાઈફ જીવ્યા. તો ભગવાનના નામ સ્મરણથી આપણને આટલો લાભ થતો હોય, સ્વર્ગ નર્કની વાત હમણાં રહેવા દો, ભગવાનના ધામની વાત રહેવા દો, પણ નામ સ્મરણથી તમને આટલો પણ લાભ થતો હોય, તમારા બાળકોનો મેમરી પાવર વધતો હોય, સેલ્ફ કોન્ફિડન્સ વધતો હોય, તમારી સ્થિરતા એટલે સ્ટેબિલિટી વધતી હોય, તમારી રોગ પ્રતિકારક શક્તિ ઇમ્પ્રૂવ થતી હોય, તો નામ સ્મરણ ધંધાકીય રીતે પણ કરવું જોઈએ કે નહીં? પ્રોફેશનલ નામ સ્મરણ. તો આ પ્રૂવડ વસ્તુ છે, આ હકીકત છે. આ બધા એક્સપેરિમેન્ટ્સ ને સર્વેસ થયેલા છે. તો કહેવાની વાત એ છે કે ઇનક્રેડિબલ લાઈફ માટે આ શ્રદ્ધા હોવી એ ખૂબ જરૂરી છે. પણ આપણને ભગવાન પ્રત્યેની શરણાગતિ કેમ નથી લઈ શકતા? અહમ છે કે આઈ એમ સમથિંગ, હું કંઈક છું અને મેં કંઈક કર્યું છે. હવે આપણી શું હેસિયત? રોજ પૃથ્વી ઉપરથી 1.5 લાખ વ્યક્તિઓ વિદાય લે છે, દર 2 સેકન્ડે 3. આપણું આ પ્રવચન શરૂ થયું અત્યારે 1.25 કલાક થયો, ત્યાં સુધીમાં હજારો વ્યક્તિ પૃથ્વી ઉપરથી જતી રહી. રોજની 1.5 લાખ જાય છે. ભગવાન નક્કી કરે સુરત ઉપર ફોકસ ચાલુ કરે તો 30મે દિવસે વારો આવી જાય, વધુ મહિનો, એ ક્યાં આપણા કંટ્રોલમાં છે? અને આમ ઓફિસમાં જઈને કોલર ચડાવીએ છીએ, આ એક સ્ક્રૂ સેટ ઢીલો કરી દે તો ઓફિસના બદલે સુરત રેલવે સ્ટેશન ઉપર એલ્યુમિનિયમનો વાટકો લઈને બેસી જવાનું થાય. હા, માણસ ખોટો અહમ રાખે છે. એક વાત કહું, અહીંયા આપણે બધાને પતંગ ચડાવવાનો બહુ શોખ છે ને. એક જણો પતંગ ચડાવતો હતો અને ફર્સ્ટ ક્લાસ પતંગ ચડતો હતો, અને 2-3 પતંગ એને કાપ્યા. પછી મને આમ બોલ્યો કે શું આપણે પતંગ ચડાવીએ છીએ? આ વાત પેલી દોરી સાંભળી ગઈ. દોરી કે પતંગ તું નથી ચડાવતો, હું ચડાવું છું. અરે વાત તો એની સાચી હતી. દોરીએ પેલા પતંગ ચડાવનારને શું કીધું? તું પતંગ નથી ચડાવતો, હું ચડાવું છું. હવે એની વાત ખોટી છે? હા કે ના કહો પેલા? ખોટી તો નથી જ, દોરી વગર પતંગ ચડે જ નહીં. દોરીએ વાત કરીને પેલી પતંગની પૂંછડી સાંભળી ગઈ, એ કે આપણાથી ચડે છે પતંગ. પતંગની પૂંછડી આવી ફરફરીને પવન સાંભળી ગયો, એટલે પવન કે તમે બધા વાત મૂકી દો, પતંગ મારા લીધે ચડે છે, બાકી ઠુમકા મારી મરી જાય ને તો કાંઈ ના થાય. બધાને 14મી જાન્યુઆરી અનુભવ થઈ જાય છે ને કે 1-2 કલાક વચ્ચે પવન જાય છે, એટલે એને કહેતા નીચે ઉતરીને ચીકી ખાઈને ટીવી જોઈએ જ સારું એમ. આ બધાનો વાર્તાલાપ ભગવાને સાંભળ્યો, અને ભગવાને કહ્યું કે તમને બધાને સંજોગો વસાત મેં ભેગા કર્યા છે એટલે પતંગ ચડે છે. પતંગ સંજોગો મેં નક્કી કર્યા છે એટલે બધા આનંદ લઈ શકો છો. જો ખરેખરી તાલી પાડી ને તો કાલ સવારે એસી ઓફિસમાં બેસીને આમ કોલ ઊંચે ના કરતા, બાપુ આપણો પતંગ આપણે ચડાવીએ છીએ. તારો પતંગ તું નથી ચડાવતો, ઘણા બધા સંયોજનો ભેગા થાય છે ત્યારે પતંગ ચડે છે, બાકી ભલભલાના ઉતરી જાય છે ને કપાઈ જાય છે. હા, કેટલાય બધા બેંકરપ્ટ થતા રહે છે, સ્ટ્રીટ્સ ઉપર આવી જાય છે અને પ્રોબ્લેમ થઈ જાય છે.
એટલે માણસે કોઈ પણ જાતનો અહમ રાખવાની જરૂર નથી. અહમ છે ને એટલે આપણે ભગવાનની શરણાગતિ નથી સ્વીકારતા. એટલે આ યાદ રાખવું. અને એ ભગવાન સિચ્યુએશનનું નિર્માણ કરે છે, યાદ રાખવું. વોટ એવર હેપન્સ ઇન માય લાઈફ હેપન્સ વિથ ધ વિશ ઓફ ગોડ, હેપન્સ ફોર માય ગુડ એન્ડ હેપન્સ ફોર માય પ્રોગ્રેસ. આ સિદ્ધાંત જીવનમાં રાખશો ને તો ઇનક્રેડિબલ લાઈફની અલ્ટિમેટ સમજણ આ છે કે મારા જીવનમાં જે કંઈ પ્રસંગ બને છે એ ભગવાનની ઈચ્છાથી બને છે, મારા સારા માટે બને છે, અને જો હું સવડો દ્રષ્ટિકોણ રાખીશ તો મારી પ્રગતિ માટે બને છે. તમારે સવારના પરમાં ઓફિસમાં જવું હોય ને મોડું થતું હોય ને અગત્યની મીટિંગ હોય અને એ જ વખતે ટાયર ફાટે કારનું અને ડ્રાઈવર ના આવ્યો હોય તો તમને શું થાય? દાંત ચડે કે નહીં? ઓકે. સવારના પરમાં તમારે ઓફિસ જવું હોય અને ઘરમાં ગેસનું સિલિન્ડર ફાટે તો, અને તમે એમાં કામે લાગી જાઓ તો તમને દુઃખ થાય કે નહીં? સવારના પરમાં તમારે અગત્યની ફ્લાઇટ પકડવાની હોય, હવે તો સુરતથી ઘણી શરૂ થઈ ગઈ, તમારે અગત્યની ફ્લાઇટ પકડવાની હોય અને એ જ વખતે સમાચાર આવે કે તમારા મિત્રના ફાધર ધામમાં ગયા, ઓફ થઈ ગયા, તો શું વિચાર આવે? હારો ક્યાં અત્યારે ફોન. આ બધું સાચી જ વાતો કરું છું, તમારા હૃદયના ભાવ હું બહાર કાઢું છું. આવું બધું થાય કે ના થાય? તમારે પરદેશે અગત્યની મિટિંગ હોય અને સવારના પોરમાં તમારે ફ્લાઇટ પકડવાની અને તમે બાથરૂમમાં લપસી જાઓ અને પગમાં ફ્રેક્ચર થાય અને આખી ફોરેન ટ્રીપ તમારી કેન્સલ થાય 15 દિવસની, 10 અગત્યની મિટિંગ અને પ્રોબેબલી 100 કરોડનો લાભ થવાનો હોય, તો તમને કેટલું દુઃખ થાય? થાય કે ના થાય? હવે સાંભળજો. ટ્વિન ટાવર અમેરિકામાં 2001ની સાલમાં તૂટ્યો ત્યારે જે લોકો એ ટ્વિન ટાવરમાં 5, 7, 10 વર્ષથી કામ કરતા હતા અને એ દિવસે એ લોકો ન ગયા અને એ બચી ગયા, એના કારણો બધા સવારના પોરમાં આવા જ હતા. ધીસ ઇઝ અ સ્ટોરી. 13 વર્ષથી એક વ્યક્તિ ટ્વિન ટાવરમાં કામ કરતો હતો, 40માં માળે, જ્યાં પ્લેન અથડાયેલું એની ઓફિસ ઉપર જ અથડાયું. એ દિવસે 13 વર્ષથી કોઈ દિવસ એ સવારની ટ્રેન ન્યૂજર્સીથી ચૂક્યો નહોતો. પહેલી વખત ચૂક્યો. એને મેલ પણ મૂક્યો બોસને, સર આઈ એમ સોરી, આઈ મિસ ધ ટ્રેન, હું બીજી ટ્રેન લઈને આવું છું. બીજી ટ્રેન લઈને ગયો, સ્ટેશન ઉપર તેને જોયું કે ધુમાડા નીકળતા હતા. એ ટ્રેન મિસ કરી. એ વખતે તો ફ્રસ્ટ્રેશન આવી ગયું હશે ને. ભગવાન જે કરે છે ને એ સારા માટે કરે છે, એ ભાવ હંમેશા રાખો. ધેટ ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. એક જણાને સવારના પોરમાં ગેસનું સિલિન્ડર ફાટ્યું. અમેરિકામાં તો ઘર બધા લાકડાના, તે ઉડી ગયું, આખું ફૂરચા થઈ ગયા. એટલું બધું દુઃખ થયું એને. પછી પેલું ટ્વિન ટાવરનું સાંભળ્યું, તેમાં બેઠેલો જો પહોંચ્યો હોત તો બચી ગયો. એક જણા એના મિત્રનો ફોન આવ્યો કે પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે, કોઈ છે નહીં, તું તાત્કાલિક બોસ્ટન આવ, રજા મૂકી દે. એનો ખાસ મિત્ર એટલે બોસ્ટન જવું જ પડ્યું હતું. એ બોસ્ટન ગયો એટલે ટ્વિન ટાવરમાં ગયો નહીં, બચી ગયો. એટલે મેં પહેલા વાત કરી કે આવું બધું થાય તો આપણને સવારના પોરમાં ગુસ્સો આવે ને આમ અકળામણ આવી જાય કે આવું કેમ થયું. પણ એ થાય છે કંઈક સારા માટે થાય છે. ખ્યાલ આવ્યો? વોટ એવર હેપન્સ હેપન્સ વિથ ધ વિશ ઓફ ગોડ. ધેટ ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. તો જે આપણે છેલ્લે વાત કરી હતી પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગમાં કે સ્થિરતા રહેશે, ધીરજ રહેશે, કોઈ પણ પ્રસંગમાં અકળામણ નહીં આવે અને ખૂબ શાંતિથી આનંદમય આપણું જીવન પસાર કરી શકીશું. તો ભગવાનનું નામ સ્મરણ કરવું અને ભગવાનને કરતા હરતા જાણવા. તો અમારા ગુણાતીયન સ્વામી કહ્યું છે તો એને અખંડ આનંદ રહેશે, અખંડ સ્થિરતા રહેશે અને કોઈ જાતની મૂંઝવણ અંતરમાં આવશે નહીં. કોઈ જાતની મૂંઝવણ ના આવે, ધેટ ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. પણ મનુષ્યના જીવનમાં આવે, ન આવે એવું નથી, આવે જ, પણ એને સોલ્વ સારી રીતે કરી શકીએ એ ઇનક્રેડિબલ લાઈફ. તો છેલ્લી વાત કરીને પૂરું કરવાનું કે આ ઇનક્રેડિબલ લાઈફ માટે એક બહુ જ સરસ પુસ્તક રશિયાના એક ઓથર રોન કુર્તુસે લખ્યું છે. ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ 5 ચેમ્પિયન ક્વેશ્ચન્સ. એ પુસ્તક લખ્યું છે. તમે રોજ રાત્રે સુવા જાઓ એ પહેલા તમારી જાતને આ 5 પ્રશ્ન પૂછવાના. ઇટ વોઝ અ ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર્સ લિસ્ટમાં ટોપ પર હતું 64 અઠવાડિયા સુધી, વિચ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ. આ પુસ્તક મને લખ્યું છે કે પહેલો પ્રશ્ન તમે તમારે જાતને પૂછવાના કે વોટ એમ આઈ ગ્રેટફુલ ટુ. કે આજે હું ક્યાં ક્યાં ઋણી છું, મારે કોનું કોનું ઋણ ઉતારવાનું હતું આજે. તો તમે ઓફિસમાં જઈને સારી એક સક્સેસફુલ મીટિંગ કરી, એમાં તમારો ડ્રાઈવરનો રોલ ખરો? ડુ યુ બિલીવ? તમારા લોન્ડ્રી વાળા માણસનો રોલ ખરો? યસ કે નો? તો એવરી પર્સન હુ હેઝ પ્લેડ અ સ્મોલ રોલ ઇન યોર ડેઝ સક્સેસ, એનો આભાર માનવાનો. આ ઇનક્રેડિબલ લાઈફ.
બીજું લખ્યું છે, વેર ડીડ આઈ ડુ અ ગુડ જોબ ટુડે? મેં આજે એક નાનું સારું કામ ક્યાં કર્યું? એ બીજો પ્રશ્ન પૂછવાનો. ત્રીજો પ્રશ્ન, વેર ડીડ આઈ હેલ્પ સમબડી? મેં કદાચ આજે કોકને અથવા કોઈ કોઝ, કોઈ પ્રિન્સિપલ, કોઈ સેવા એમાં હું મદદરૂપ થયો? ચોથો પ્રશ્ન પૂછવાનો, વોટ ડીડ આઈ લર્ન ટુડે? હું આજે શું શીખ્યો? હું આજે શું શીખ્યો? એક નવી સારી વાત શીખ્યો? કોઈનું વર્તન જોઈને, કંઈ સારી વાત વાંચીને, કંઈ સારી વાત સાંભળીને? અને પાંચમો પ્રશ્ન પૂછવાનો, હાઉ ડીડ આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ? ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી મેં મારી જાતની કેવી રીતે સંભાળ રાખી? આ 5 પ્રશ્ન રોજ પૂછવાના, તો દેટ વિલ બી અ ગ્રેટફુલ લાઈફ. પુસ્તકમાં શીખવાડે છે, જીવનમાં જે કંઈ બને ને એમાં પહેલા થેન્ક યુ જ બોલવાનું. આપણે પહેલા શું બોલીએ છીએ? હાથમાંથી ખાલી કપરકાબી છૂટે ને, મરી ગયા. થાય છે કે નહીં? પેન હાથમાંથી મરી ગયા. દિવસમાં 5-7 વખત એમને મરે. હા, ઓથર શીખવાડે છે, વોટ એવર હેપન્સ પહેલા થેન્ક યુ કહેવાનું. પગમાં ફ્રેક્ચર થયું, થેન્ક યુ ગોડ. કારનો એક્સિડન્ટ થયો, થેન્ક યુ ગોડ. ધ થેન્ક યુ થિયરી. થેન્ક યુ થિયરી છે ને, એ ઇનક્રેડિબલ લાઈફ છે. જે કંઈ થાય ને, ભગવાન તમારો આભાર. કારણ કે જે ફ્રેક્ચર થયું અને તે ફ્લાઇટમાં બીજે દિવસે ના જઈ શક્યો, એ ફ્લાઇટ કદાચ ક્રેશ થવાની પણ હોય. એવા પ્રસંગો બનેલા છે. તો થેન્ક યુ થિયરી રાખવાની. એવરીથિંગ ઇઝ થેન્ક યુ. કોઈ ડીલ તમારી ના થાય ને, તેનાથી સારી ડીલ કદાચ ભવિષ્યમાં થવાની હશે. ગીવ અ થેન્ક યુ. એટલા માટે કે છેલ્લી એક સુંદર લાઈન લખે છે, યુ આર થેન્કફુલ ફોર એવરીથિંગ ધેટ હેપન ઇન યોર લાઈફ ઓર ઇઝ હેપનિંગ ઓર વિલ હેપન. એટલે કે જે તમારા જીવનમાં થયું, થઈ રહ્યું છે અને થશે, એની માટે તમે ભગવાનને એટલે આભારી છો કે સવારે તમારી આંખ તો ખુલી. કેટલાની નથી ખુલતી? હા, સવારે આંખ ખુલીને, ધેટ ઇઝ ધ બિગેસ્ટ ગિફ્ટ. ભગવાનની મોટા મોટી આપણને ભેટ આ છે કે મારી આંખ સવારે ખુલી. બસ આંખ ખુલી ને તો બાકી ઘણું બધું થશે. તો થેન્ક યુ થિયરી સ્ટાર્ટ્સ ફ્રોમ હિયર. If your eyes get open in the morning, you are thankful to God. That is incredible life. એક અદ્ભુત જીવન છે. એટલે કાલ સવારે પહેલો પ્રયોગ, આંખ ખુલે એટલે પહેલું શું બોલવાનું? ભગવાન આભાર. આંખ ખોલી પછી બધું થઈ શકે દિવસમાં, અને ઘણું બધું થાય. તો આવી રીતે એક ઇનક્રેડિબલ લાઈફ આપણે જીવી શકીએ છીએ. ઇન શોર્ટ, ઉત્તમ સમાજ સેવા, શુદ્ધ ચારિત્ર એટલે કે પવિત્ર જીવન, જીવનમાં સ્થિરતા, ધીરતા, ગંભીરતા, ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધા અને ભગવાન સંબંધી આનંદ, અને જીવનમાં 90 વર્ષે ડેથ બેડ ઉપર છાતી ઉપર હાથ મૂકીને બોલીએ કે યસ આઈ લીવડ માય લાઈફ. દેટ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. આજે ભગવાન સ્વામિનારાયણ, અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ સૌનું જીવન ઇનક્રેડિબલ બને. You get incredible life as a gift from God. All my prayers for all of you. Thank you very much and Jai Swaminarayan.